હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે એનએમએમએસ 2024-25 માં જે આપણું એક્ઝામ લેવાની છે સાહેબ. તો એક્ઝામ પેપર કેવી રીતે પૂછાણું છે, કેવા કેવા ક્વેશ્ચન્સ પૂછાણા છે, એનું આપણે સોલ્યુશન આની અંદર આપણે જોવાના છીએ. ક્લિયર છે? તો એનએમએમએસ ની એક્ઝામની તૈયારી આપણે ખૂબ સરસ રીતે કરી છે અને હવે એના એક્ઝામ પેપરની અંદરથી કેવા કેવા ક્વેશ્ચન્સ પૂછાણા છે, કયા કયા કોન્સેપ્ટ એમાં આપણે લાગુ કરવા પડે એમ છે, તો એ તમામે તમામ વસ્તુ આપણે આ વિડીયોની અંદર જોવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે જોવા જઈ રહ્યા છીએ કે 2024-25 જેએનએમએસ નું આપણે પેપર લેવાનું છે. ઓકે, તો એનું સંપૂર્ણ સોલ્યુશન જે આપણને સરસ મજાનું દેખાઈ રહ્યું છે એ સિરીઝ વાળો પેપર છે આપણી પાસે, બરાબર? તો એને બિહાફ ઉપર આપણે આગળ વધીએ છીએ, વન બાય વન એક એક ક્વેશ્ચન્સ જોતા જઈએ અને એનું સોલ્યુશન્સ કરતા જઈએ. જેમ કે આપણને શરૂઆતમાં જ કીધું છે, શરૂઆત આપણે જે કરીએ છીએ પહેલા જ ક્વેશ્ચન થી થાય છે સાહેબ, કે જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે નીચેનામાંથી કયો ક્રમ આગળનો નંબર બતાવે છે. મીન્સ કે 3 છે, 6, 3, 6, 12, 24, 48. હવે પછી ખાલી જગ્યામાં કયો ક્વેશ્ચન મીન્સ કે કયો સંખ્યા આવી શકે છે. આપણી પાસે ચાર ઓપ્શન છે: 100, 96, 64 અને 72. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે સાહેબ કે અહીંયા શ્રેણી પૂછાયેલી છે, તો શ્રેણીમાં આપણે સંબંધ લેવાનો હોય, પહેલી સંખ્યાનો બીજી સંખ્યા સાથેનો કંઈક ને કંઈક સંબંધ હશે અને હશે. તો આપણે બસ એ જ આપણે એલાબરેટ કરીએ કે શું સંબંધ છે. ક્લિયર છે? તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ જુઓ, 3 ગુણ્યા 2 કરો, 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48. તો 48 ગુણ્યા 2 કરી દઈએ સાહેબ આપણે, એટલે આપણો જવાબ મળી જશે. એટલે કે 8 દુ 16, વધી પડી 1, 4 દુ 8 ને 1 9, 96 આપણો જવાબ આવી જશે. કેટલો આવે? 96 આપણો જવાબ આવે છે આપણી પાસે ઓપ્શનમાં. તો કે હા સાહેબ, બી આપણી પાસે ઓપ્શનમાં છે. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. બીજો જે ક્વેશ્ચન પૂછાણો છે એ પણ શ્રેણીમાંથી, મીન્સ કે ખૂટતી શ્રેણી આપણે બતાવવાની છે. શું કીધું છે? ક્રમમાં આગળની સંખ્યા કઈ છે. આમાં કીધું છે આપણને 1, 1, 2, 9, 5, 8. સાહેબ સમજજો, અહીંયા ખાસ સમજજો. 1 પછી 1 આપે છે, પછી 2, પછી 9, પછી 5 અને પછી 8. હવે આમાં છે ને સાહેબ થોડોક એવો તમને ટ્વિસ્ટ બતાવીશ કે મે બી કદાચ અહીંયા આપણો જે ક્વેશ્ચન્સ પૂછાણો છે એની અંદર કંઈક થોડી ઘણી આપણે કહીએ ને તો ચેન્જીસ હોઈ શકે છે. ઓકે, આખરી જે કોઈ નિર્ણય છે બોર્ડ આપશે, બરાબર, પણ આમાં તમને એક નાનો એવો ચેન્જ બતાવું કે આ જે પ્રકારે છે આમાં કોઈ શ્રેણીમાં આપણે જઈ શકીએ એમ નથી, બરાબર. આમાં જો તમારે એક નાનો એવો ચેન્જીસ હોય તો તમારી શ્રેણી ફૂલફિલ થઈ શકે એમ છે કે અહીંયા 9 ની જગ્યાએ સાહેબ તમને આ 9 ની જગ્યાએ તમને જો 3 આપેલા હોય, કેટલા આપેલા હોય? 3. તો તમારી જે આપણી શ્રેણી છે એ ફિબોનાકી શ્રેણી બને. કઈ બને? ફિબોનાકી શ્રેણી બને છે. ફિબોનાકી શ્રેણી જે છે તમારી એ બને છે. ખ્યાલ આવે છે? ફિબોનાકી શ્રેણી છે તો એમાં શું હોય છે સાહેબ? તો કે 1 અને પછી 1 આપેલો, મીન્સ કે આ બંનેનો સરવાળો કરો. 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8 અને 8 ને 5 પછી તમને શું મળે સાહેબ? 13 મળે. કેટલા મળે? 13. આપણે આગળની સંખ્યા સાથેનો સરવાળો કરવાનો, કેમ કે અહીંયા 9 ની જગ્યાએ તમારે શું સમજવાનું હોય? 3 સમજવાનું. 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 3 આ જે આ તમારો 8 છે, 8 ને 5 તમે કરો એટલે સાહેબ તમારો જવાબ શું આવી શકે? આમાં 13 આવી શકે. કેટલો આવી શકે? 13 જવાબ આવી શકે છે, બરાબર. પરંતુ આન્સર કી ની અંદર આપણને આનો જવાબ 10 આપવામાં આવે છે. સી આપણને જવાબ આપવામાં આવતો હોય છે. ઓકે, તો અહીંયા આપણને ઈ કોન્ટ્રાવર્સી એક ઊભી થાય છે. તો આમાં ખાસ ધ્યાન રાખવાનું કે આમાં જે આખરી નિર્ણય છે આપણને બોર્ડ આપશે એ કઈ પ્રકારે આપણે આખું સોલ્યુશન આની માટે જોવાનું છે. ક્લિયર છે? ચાલો આગળ છે 3, 9, 27, 81. મીન્સ કે આ શું છે? 3 નો ગુણાકાર 3 સાથે. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 ગુણ્યા 3 કરી દઈએ. 3 એકા 3, 8 તેરી 24, 243 આપણો જવાબ ફાઇનલ. એટલે 243 આપણો જવાબ મળે છે. આગળ છે પૃથ્વી પર પર્વતમાળાઓની પેટર્નનું શ્રેષ્ઠ વર્ણન આ રીતે કરી શકાય. કઈ રીતે કરી શકાય? રેન્ડમ, ગોળાકાર, રેખીય કે અનિયમિત. હવે સાહેબ એમાં અનિયમિત અને રેન્ડમલી જોવા જઈએ તો સેમ લાગે આપણને. મીન્સ કે રેન્ડમ એટલે કોઈ ઉઠાવી લ્યો ગમે એવો શેપ. ઓકે, અનિયમિત એટલે કોઈ પણ પ્રકારનો શેપ તમે લઈ શકો છો, બરાબર. પણ પૃથ્વી પરની પર્વતમાળાઓ કીધી સાહેબ. આવી જે પર્વતમાળાઓ આપણને 1 બાય 1 મળતી હોય છે. ક્લિયર છે? એક પર્વત થી બીજો પર્વત આપણે જોતા હોઈએ છીએ, એક સાથે જોડાયેલો હોય છે, બરાબર. આ રીતે આખી પર્વતમાળાઓ તમારી મસ્ત મજાની
પેટર્ન બનતી હોય છે. તે પેટર્ન નું શ્રેષ્ઠ વર્ણન આપણે કઈ રીતે કરી શકીએ આમાં? તો કે સાહેબ ભૂલાય નહીં, રેખીય રીતે આમાં આપણે એનું વર્ણન કરી શકાય છે. ખ્યાલ આવે છે? ત્યારબાદ આપણને કહેવામાં આવેલું છે કે નીચેનામાંથી કયો આકાર ખંડ ની સીમાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? તો અહીંયા સમજજો સાહેબ, ખાસ કરીને કે નીચેનામાંથી કયો આકાર ખંડ સીમાને શ્રેષ્ઠ તરીકે રજૂ કરે છે? તો એની અંદર આપણે શું આપશું સાહેબ? અનિયમિત. આપણો જવાબ શું આવશે? અનિયમિત. કેમ કે તમારા જેટલા જ ખંડ છે એ બધાની સીમા રેખાઓ પાસે કોઈ એવો પ્રોપર શેપ નથી. ચોરસ, ત્રિકોણ, ગોળાકાર એવો કોઈ શેપ પ્રોપર નથી, અનિયમિત છે. તો આપણે અહીંયા જવાબ શું આપશું? અનિયમિત. બરાબર છે. ચાલો, ત્યારબાદ કીધું છે 6 બાજુ વાળા બહુકોણનું નામ શું કહેવાય? સાહેબ 6 બાજુ એટલે 6 એટલે શું કહેવાય? ષટ કહેવાય. શું કહેવાય? ષટ. બરાબર. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ષટકોણ. 6 બાજુ 6 ખૂણા. આની પાસે શું હોય સાહેબ? 6 બાજુ અને 6 ખૂણા. ક્લિયર છે? તો 6 બાજુ ને 6 ખૂણા વાળો જે બંધ આકૃતિ હોય એને આપણે શું કહીએ છીએ? ષટકોણ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો ભાઈ? ચાલો, નિયમિત ષટકોણમાં નીચેનામાંથી ખૂણાઓ માટે શું સાચું છે? આપણને એમાં પૂછવામાં આવેલું છે કે દરેક ખૂણો 90 નો, 120 નો, 60 નો કે 180 નો. તો અહીંયા ખાસ યાદ રાખજો સાહેબ, આપણી પાસે એક ઇક્વેશન છે. આ જ્યારે આપણે વિડિયો લેક્ચર્સ જોયા હતા ને, વિડિયો લેક્ચર્સ ની અંદર તમને સમજાવવામાં આવેલું છે ખૂણાઓને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવા. બરાબર છે? તો n-2 ગુણ્યા 180 આ આપણી માટે સૂત્ર છે કે જ્યારે તમને બાજુઓની સંખ્યા ખબર છે સાહેબ. શું? બાજુઓની સંખ્યા. બાજુ કેટલી? તો કે સાહેબ અહીંયા 6 છે. 6 - 2 ગુણ્યા 180. 6 માંથી 2 જાય એટલે 4 ગુણ્યા 180. 18 ચોકુ 72 સાહેબ 720 ડિગ્રી થાય. પણ 720 ડિગ્રી કોની માટે? સાહેબ 6 એ 6 ખૂણા માટે. આપણે તો દરેક ખૂણો જોઈએ, સિંગલ ખૂણો જોઈએ છે. તો ભાગ્યા કેટલા કરી દેવાના? 720 ભાગ્યા 6 કરવાના. 12 × 72 એટલે 120 ડિગ્રી આપણો જવાબ આવશે. કેટલો આવે સાહેબ અહીંયા આપણો જવાબ? 120 ડિગ્રી આવશે. એટલે કે 7માં આપણો જવાબ શું આવશે સાહેબ? સી જવાબ આવશે કે દરેક ખૂણો કેટલાનો હશે સાહેબ? 120 ડિગ્રીનો. ચાલો આગળ વધીએ. ચોરસને તેના કેન્દ્રની આસપાસ 90 ડિગ્રી ફેરવીને કઈ આકૃતિ બને? સાહેબ અહીંયા આપણને સરસ મજાનો માની લો એક ચોરસ દેવામાં આવેલો છે. ચોરસ આપણે લઈ લઈએ. બરાબર? આ ચોરસ છે. ક્લિયર? હવે માની લ્યો કે અહીંયા એનું સેન્ટર આપી દો. આ સેન્ટર આવી ગયું. ક્લિયર છે? હવે આ સેન્ટર અનુલક્ષી એને મીન્સ કે 90 ડિગ્રી ફેરવીએ આપણે. સેન્ટરને અનુલક્ષીને આપણે એને 90 ડિગ્રી ફેરવીએ અને જોઈએ કેવો શેપ મળે છે. બરાબર? સેન્ટરને અનુલક્ષી આપણે એને 90 ડિગ્રી ફેરવીએ. હવે આને આપણે જો 90 ડિગ્રી ફેરવવો હોય સાહેબ, ક્લિયર છે? 90 ડિગ્રી તમે આ રીતે ફેરવો, આ 90 ડિગ્રી ફરી ગયું. આપણને કયો શેપ મળ્યો? ચોરસ જ મળ્યો. 90 ડિગ્રી ફેરવો ને, ખ્યાલ આવે છે? 90 ડિગ્રી ફેરવો, શેપ કયો મળ્યો? ચોરસનો ચોરસ જ રહ્યો. તો અહીંયા આપણો જવાબ શું આવશે સાહેબ? ચોરસ. આપણો જવાબ શું આવશે સાહેબ? અહીંયા ચોરસ જ આવશે. ક્લિયર છે? કે તમે ચોરસને 90 ડિગ્રી ફેરવો તો ચોરસ જ મળશે. ક્લિયર? ચલો, પછી છે ષટકોણમાં કર્ણની સંખ્યા કેટલી? આની માટે પણ આપણે ઇક્વેશન્સ વિડિયો લેક્ચર્સમાં જોયેલું છે. બરાબર છે? કર્ણની સંખ્યા કેટલી? તો કે સાહેબ એની માટે ઇક્વેશન છે n² - 3n/2. શું છે સાહેબ? n² - 3n/2. આ ઇક્વેશન ઉપરથી આપણે કર્ણની સંખ્યા મેળવી શકીએ છીએ. તો અહીંયા ષટકોણમાં બાજુ કેટલી? તો કે સાહેબ 6. 6 બાજુ છે એટલે 6 નો વર્ગ થશે. 6 નો વર્ગ -3 ગુણ્યા 6 ભાગ્યા 2. 6 નો વર્ગ 36 અને 6 તેરી 18 ભાગ્યા 2. 18 માં 36 જાય એટલે 18 વધે ભાગ્યા 2. 2 × 9 = 18. સાહેબ જવાબ કેટલો આવશે? 9 આવશે. કેટલો આવે સાહેબ જવાબ? 9 વડે 9. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણો જવાબ 9 બને. ખ્યાલ આવે છે ભાઈ? કેવી રીતે આનું સોલ્યુશન થઈ રહ્યું છે? ચાલો આગળ કીધું છે પુસ્તક હોય તો વાંચન. પુસ્તકનું શું કરીએ આપણે? વાંચન કરીએ. પુસ્તકથી આપણે વાંચન કરતા હોય તો ચમચીથી શું થતું હોય? તો કે સાહેબ ચમચીથી તમે ખાઈ શકો છો. ચમચીથી લખી ન શકાય, મીન્સ કે હલાવવું તો ચમચો આપણે જે હોય એને આપણે પ્રોપર જોતા હોઈએ. ક્લિયર છે? ચમચી દોડતો ભાઈ એવું કોઈ છે નહીં. આપણે ચમચીની મદદથી ખાતા હોઈએ છીએ. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણો જવાબ ખાવું આવી શકે છે. પછી છે 11મો. જો લાઈટ ચાલુ હોય, સાહેબ શું કીધું? જો લાઈટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ જ હોય. અહીંયા સમજજો, ખાસ સમજવા જેવી બાબત છે. જો લાઈટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ જ હોય. લાઈટ ક્યારે ચાલુ છે? તો કે ભાઈ સ્વિચ ચાલુ છે ને એટલે લાઈટ ચાલુ છે. ડન? ચાલો આગળ વધે. મેં જોયું કે સ્વિચ ચાલુ છે. હવે કોણ ચાલુ? તો કે સ્વિચ ચાલુ છે. તો ચોક્કસપણે શું કહી શકાય? શું કહી શકાય? ઓપ્શન જોઈએ.
લાઈટ ચાલુ છે, હોઈ શકે. લાઈટ બંધ છે, હોઈ શકે. લાઈટ ચાલુ હોઈ શકે છે, ન પણ હોઈ શકે છે. બસ બરોબર, આજ આપણો જવાબ. હે, આજ આપણો જવાબ, આજ આપણો પરફેક્ટ જવાબ. લાઈટ ચોક્કસપણે બંધ હોય એવું પણ આપણે કહી શકતા નથી. કેમ એમ સાહેબ? હે, તમે તો કીધું લાઈટ ચાલુ તો સ્વિચ પણ ચાલુ, તો સ્વિચ ચાલુ તો લાઈટ ચાલુ જ હોય ને. જરૂરી નથી. ખ્યાલ આવે છે ને? છેડા નીકળી ગયા હોય તો સ્વિચ ચાલુ હોય, છેડા નીકળી ગયા, લાઈટ ચાલુ થાય? ઊંધું. આપણે આની માટે વિચારો. લાઈટ ચાલુ હોય, કોઈ દી એવું બન્યું લાઈટ ચાલુ છે પણ સ્વિચ બંધ હોય? પોસિબલ છે એવું કોઈ દી ભાઈ? સ્વિચ બંધ હોય અને લાઈટ ચાલુ થાય એવું તો કોઈ દી પોસિબલ જ નથી. આ કોના જેવું ખબર? સમજજો. તમને એક્ઝામ્પલ આપું. જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. સાહેબ 100% સનાતન સત્ય. વરસાદ પડવાનો છે તો ભાઈ રસ્તા પણ ભીના થશે જ. એનાથી ઉલટું, જો રસ્તા ભીના થાય તો વરસાદ પડે તો સાહેબ આ વિધાન તમારું ખોટું. શું કામ? તો કે રસ્તા ઉપર પાણી ડોલે ઢોળ નાખી હોય, વરસાદ પડ્યો એવું જરૂરી થોડું છે? હે, રસ્તા ભીના હોય તો એવું જરૂરી નથી કે વરસાદ જ પડ્યો હોય, પણ વરસાદ પડ્યો હોય તો રસ્તા ભીના થાય પાક્કું છે. ખ્યાલ આવે? બસ એનો એ જ કોન્સેપ્ટ આપણે એમાં લગાડતા હોઈએ. લાઈટ ચાલુ પણ હોઈ શકે અને બંધ પણ હોઈ શકે. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. જો કોઈ પ્રાણી સસ્તન પ્રાણી છે, ઓકે, તો તેને રૂવાટી કે વાળ હોય. હવે આપણને કીધું કૂતરો કેવો છે, તો કે ભાઈ સસ્તન પ્રાણી, તો કૂતરાને પણ રૂવાટી ને વાળ હોય. તો કૂતરાને પણ રૂવાટી કે વાળ હોય છે. ખતમ, પૂરું. બીજું કઈ આમાં વિચારવા જેવું છે જ નહીં. ખ્યાલ આવે છે? બરાબર. ચાલો પછી કીધું છે જો બધા ગુલાબ ફૂલ હોય. હવે અહીંયા જો સમજજો, બધા ગુલાબ ફૂલ હોય તો હું શું કરું છું? આ ગુલાબ લઈ લઉં છું. આ શું છે? આપણું ગુલાબ. આ બધા જ ગુલાબ છે એ શું છે? તો કે ફૂલ છે. આ ફૂલ લઈ લીધું. આ ગુલાબ, બધા જ ગુલાબ ફૂલ છે. ક્લિયર? વેન આકૃતિ દોરી દીધી. બધા ગુલાબ ફૂલ. ક્લિયર છે? કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય છે. કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય છે. માની લો કે અમુક અમુક ફૂલ છે ઝાંખા પડી જતા છે. આવા આવા ક્યાંક ક્યાંક ફૂલ આપેલા છે, એ ઝડપથી ઝાંખા પડી જાય છે. બરાબર? ઝડપથી ઝાંખા પડી જાય છે. તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ સાચો? તો કેટલાક ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય. તો હવે અહીંયા શું કીધું છે આપણને? કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય, નહીં કે ગુલાબની વાત છે. ઓકે, કેમ કે અહીંયા આપણને કેટલાક ગુલાબ કીધા છે. હવે બધા જ ગુલાબ ફૂલ હોય, માની લો કે મેં આને પકડ્યો, આ તો તમારો કોઈ ગુલાબ નથી, તો ફૂલ જ. ક્લિયર? આની અંદર જોવા જોઈએ, કોઈ ગુલાબ ઝડપથી ઝાંખા પડી જતા નથી. પછી કીધું છે બધા ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય છે. તો એમાંથી કોઈ પરિણામ આપણને લાગતું નથી. આમાં આપણો જવાબ શું આવશે સાહેબ? કેટલાક ફૂલો ગુલાબ નથી. બધા ગુલાબ ફૂલ હોય. ખબર પડી? બધા ગુલાબ ફૂલ છે પણ કેટલાક ફૂલ ગુલાબ નથી. જેમ કે હું આ પકડું, અહીંયા ગુલાબ, માની લો અલગ પેનથી બતાવું તમને. કેટલાક ફૂલ, આ માની લો આ ફૂલ કહેવાય, આ ફૂલ કહેવાય, ફૂલ કહેવાય, આ બધા ફૂલ છે. આ બધા ફૂલ જ છે, આ ગુલાબ નથી. ખ્યાલ આવે છે? ગુલાબ તો આટલું જ છે. તો આપણો જવાબ અહીંયા જ બને. જો બધા ગુલાબ ફૂલ છે, આ ગુલાબ, આ માની લો આ બધું ફૂલ કહેવાય, આ વાળો પકડું ને તો એને ગુલાબ પણ કહેવાશે અને ફૂલ પણ કહેવાશે. પણ આમાંથી પકડીશ ને આ 12 માંથી કોઈ પણ, એ ખાલી ફૂલ જ કહેવાશે. ખ્યાલ આવે છે? એ ખાલી શું બનશે? તમારો ફૂલ જ બનશે. એટલે અહીંયા જવાબ શું બને તમારો? કેટલાક ફૂલો ગુલાબ નથી. ક્લિયર છે? ચાલો પછી કીધું છે એવો શબ્દ પસંદ કરો કે જે પુષ્કળ સાથે વધુ મળતો આવે. પુષ્કળ, બરાબર? તો ઘણું વધારે. ઘણું વધારે ઓબ્વિયસલી પૂરગ્રસ્ત, પૂરતું, દુર્લભ, આવું વસ્તુ તેની સાથે મેચ થાય એમ નથી. ક્લિયર છે? ચાલો પછી કીધું છે જો બે ટ્રેનો એકબીજા તરફ 50 કિલોમીટર અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે. માની લો કે અહીંયા પહેલી ટ્રેન છે, એની ઝડપ માની લો 50 છે, 50 kph. અહીંયા બીજી ટ્રેન છે, માની લો કે એની ઝડપ 60 kph છે. બરાબર? અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું કીધું છે? 220 કિલોમીટર કીધું છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું આપ્યું છે? 220 કિલોમીટર કીધું છે. તો તેમને મળવામાં કેટલો સમય લાગશે? તો આ બંને જે ટ્રેન છે
એને એકબીજા સાથે મળવામાં મીન્સ કે 0-0 થવામાં, બંને મળી જાય એટલે કે બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે કેટલું થાય સાહેબ? 0 થઈ જાય. એટલે આ જે ડિસ્ટન્સ 220 છે એને કેમાં કન્વર્ટ કરવાનો? 0 માં કન્વર્ટ કરવાનો. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે સામસામી ટ્રેન આવતી હોય ને ત્યારે સાહેબ તમારા જે વેગ છે એમાં હંમેશા સરવાળો થશે. બંને વેગનો શું થાય? સરવાળો. એટલે અહીંયા તમને સરેરાશ વેગ જે ગોતવો હોય, તમારો જે વેગ છે, તમારો બંને ટ્રેન માટેનો વેગ છે એ કયો મળશે? તો કે સાહેબ 60 અને 50 બંનેનો સરવાળો કરો 110 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, તમને વેગ મળે છે. અંતર કેટલું છે સાહેબ? તો કે 220. આ તમારું અંતર છે. અંતર આપણી પાસે સૂત્ર છે સાહેબ, સમય બરાબર અંતરના છેદમાં વેગ. અંતર કેટલું કાપવાનું? 220. વેગ કેટલો થાય સાહેબ? 110. કરો ઉડાડો, છેલ્લે કેટલા વધશે તમારા? 2. એટલે કે 2 કલાકે તમને બંને ટ્રેન મળી જશે. અહીં અંતર 0 થઈ જશે. ખ્યાલ આવે છે? તો અહીં આપણો જવાબ શું બને સાહેબ? 2 કલાક આપણો જવાબ ફાઇનલ બને છે. ક્લિયર થાય છે ભાઈ? ખ્યાલ આવે છે કેવી રીતેનું સોલ્યુશન્સ આપણે કરી રહ્યા છીએ? ચાલો, વેરી ગુડ, ખૂબ સરસ, ખૂબ સરસ. ચાલો, પછી આપણને કીધું છે શર્મિષ્ઠા આરતી કરતા મોટી છે. તો શર્મિષ્ઠા ઉપર લખીએ, એ આરતી કરતા મોટી છે. એટલે આરતી આ રીતે લખી દીધું છે. આરતી ગીતા કરતા મોટી છે. તો આરતી ગીતા કરતા મોટી છે. અને ગીતા લીલા કરતા મોટી છે. તો આ રીતે આપણે ઉપરથી નીચે આવવાનું. આ મોટું અને આ નાનું, ઉતરતો ક્રમ છે. બરાબર, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વેરીફાઈ કરીએ. શર્મિષ્ઠા લીલા કરતા નાની છે? ના ભાઈ, શર્મિષ્ઠા તો સૌથી મોટી જ છે. એ કેન્સર. આગળ, શર્મિષ્ઠા લીલા કરતા મોટી છે? લીલા કરતા શર્મિષ્ઠા મોટી? હા સાહેબ, સાચું. ખતમ. અહીંયા જ આપણો જવાબ આવી ગયો. બી આપણો જવાબ. કેમ કે અહીંયા જો શર્મિષ્ઠા લીલા બે કોમન જ છે. એકમાં નાની કીધી ને એકમાં મોટી કીધી. નાની તો નથી તો મોટી જ હોય ને ભાઈ. ખતમ. આ સી અને ડી આને તો કઈ લેવા દેવા જ નહીં, ડાયરેક્ટ કેન્સલ થઈ જાય. આ બે માં જ આપણે રમી લેવાનું હતું. આવું દિમાગ ચલાવવું પડે તો તમારા દાખલાઓ અને આ સરસ મજાનો ઓછા સમયની અંદર તમારું સોલ્યુશન થાય. ખ્યાલ આવે છે? ચાલો, આગળ કીધું છે એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરી એક મહિલા કહે છે. ફોટોગ્રાફ છે એક, તમારી પાસે ફોટોગ્રાફ આમ જોવે છે સાહેબ, આ ફોટોગ્રાફ જોવે છે. ફોટો હોય ને યાર એકચ્યુઅલીમાં, એને જોઈને કહે છે. કોણ કહે છે? મહિલા છે કે આ મારા, આ ફોટોગ્રાફની અંદર જે કોઈ વ્યક્તિ છે, આ મારા પતિની, એટલે મારા નહીં, એમ મારા મહિલા બોલે છે. મહિલા, હું નથી બોલતો, મહિલા બોલે છે. આ જે છે ને એ મારા પતિના ભાઈની પત્ની. હવે પતિનો ભાઈ હોય એને શું કહેવાય? પતિના ભાઈને કાં તો દેર કહેવાય અને કાં તો જેઠ કહેવાય. ક્લિયર છે? હવે એની પત્ની તો એને કાં તો દેરાણી કહેવાય અને કાં તો જેઠાણી કહેવાય. કાં તો એને જેઠાણી કહેવાય. તો આપણો જવાબ કાં તો દેરાણી આવશે ને કાં તો જેઠાણી આવશે. છે આપણા ઓપ્શનમાં કાંઈ એવું? તો કે હા સાહેબ, સી આપણી પાસે ઓપ્શન છે. દેરાણી આપણી માટે જવાબ થાય. ક્લિયર છે? ચાલો, પછી કીધું છે શ્રેણીમાં ખૂટતો નંબર શોધો. કેવા પ્રકારે છે? 1, 3, 7, 15, 31. ઇટ્સ ગોઈંગ ઓન. તો 1 અને 3 વચ્ચે કેટલાનો ગેપ? તો કે સાહેબ 2 નો ગેપ છે. બરાબર, 3 અને 7 આની બાદબાકી કરો, 7 માંથી 3 જાય એટલે 4 વધે. 15 માંથી 7 જાય સાહેબ, 15 માંથી 7 જાય એટલે 6 દુ 12 ને એટલે તમે 8 નો ગેપ વધે છે. કેટલાનો ગેપ વધે છે? 8 નો ગેપ. 6 નો નથી, 8 નો વધે છે. એટલે 2 દુ 4, 4 દુ 8. હવે 8 દુ 16 નો ગેપ વધવો જોઈએ. અહીંયા 16 નો ગેપ પડે. 15 માં 16 ઉમેરો, 31 થઈ જાય. 6 5 11 વધી પડી 31 થઈ જાય. તો 16 ના ડબલ કેટલા? તો કે સાહેબ 32 હોવા જોઈએ. 32 નો ગેપ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો 2 ને 1 3 ને 3 ને 3 6. એટલે 63 આપણી માટે જવાબ અહીંયા ફાઇનલ થાય છે. તો અહીંયા આપણી પાસે ઓપ્શન છે તો કે હા સાહેબ, બી આપણી માટે ઓપ્શન બને છે. ક્લિયર છે ભાઈ? ખ્યાલ આવે છે કેવી રીતે સોલ્યુશન કરી રહ્યા છીએ આપણે? વેરી ગુડ, ખૂબ સરસ. 18મો જોઈ લીધું. આગળ જોઈએ 19. સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો? સાહેબ, તમારી પાસે સમસ્યા છે, હવે એને આપણે હલ કરવી હોય તો કેવી રીતે હલ કરી શકીએ? કયા રસ્તા છે? તો આપણી પાસે બહુ બધું મંતવ્ય આપેલા છે. મીન્સ કે ABCD ની અંદર આપણને ઘણું બધું એલાબોરેશન જોવા આવે છે. જેમ કે અનુમાન લગાવવું અને શ્રેષ્ઠની આશા રાખવી. એટલે અનુમાન લગાડવું એટલે કે સંભાવના કે ભાઈ આવું થઈ શકે, આવું ન થાય, અને બસ આશા રાખીને બેઠવાનું. આવું તો ન થાય સાહેબ. આવું તો પોસિબલ નથી ને આમ સમસ્યાની સમાધાન ન મળે. આગળ,
પેટર્ન શોધવી અને કારણો સમજવા બની શકે છે. ભૂતકાળના બધા અનુભવોને અવગણીને નવેસરથી શરૂઆત કરવી. ઓકે, અને હકીકતોની ચકાસણી કર્યા વગર બીજાના મંતવ્યો પર આધાર રાખવો. સાહેબ આ વસ્તુ તો આપણે કોઈ દી કરતા નથી. બીજાના મંતવ્ય ઉપર તો આપણે કોઈ દિવસ આપણે ડિપેન્ડ રહેવાનું જ નથી કે બીજા શું કે, બરાબર, બીજા શું આનો આન્સર આપે છે અથવા તો શું આપણને સજેશન આપે છે એની ઉપર તો આપણે કોઈ દિવસ આગળ વધતા તો નથી જ તે, બરાબર છે. તો આમાં કાં તો પેટર્ન શોધવી અને કારણો સમજવા અથવા તો ભૂતકાળના બધા અનુભવોને અવગણી નવેસરથી શરૂઆત કરો, બરાબર. એટલે કે તમે જો એમાં જોઈ શકો કે ભાઈ જે ગયું એ જાગ્યા ત્યાંથી સવાર, ખ્યાલ આવે છે. તો આમાં તાર્કિક રસ્તાઓ જો લેવા હોય તો આપણે લઈ શકીએ પેટર્નને તમે શોધો અને કારણો સમજી શકાય. શું કરી શકાય? પેટર્નને સમજો અને મીન્સ કે પેટર્ન શોધો એમાં શું છે અને કારણો સમજી શકાય છે. અથવા તો તમે ભૂતકાળના બધા અનુભવો જેટલા છે એને શું કરો? અવગણી નાખો અને નવેસરથી શરૂઆત કરો તો પોસિબલ બની શકે છે. તો આની અંદર તમને બહુ સરસ મજાનો જવાબ મળી જાય કે જેની અંદરથી આપણને કંઈક સોલ્યુશન મળે. આપણને તો મૂળ શું જોઈએ છે? સોલ્યુશન, સમસ્યા હલ કરવાનો એક તાર્કિક રસ્તો જોવે છે. તો પેટર્ન શોધવી અને કારણો સમજવા આપણને ફૂલફિલ લાગે છે કે ભાઈ પેટર્નને તમે સમજો અને કારણો જે છે એને સમજી શકાય છે, બરાબર છે. ચાલો આગળ છે કે જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે, કોઈ જટિલ સમસ્યા તમારી સામે આવી ગઈ, ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું છે? ત્યારે તમારું પ્રથમ પગલું શું કહેવાય? ખ્યાલ આવે છે? તો ભાઈ નિષ્કર્ષ પર જાવ હોઈ શકે પણ ડાયરેક્ટ નહીં, ડાયરેક્ટ નિષ્કર્ષ ઉપર નહીં જવાનું, બધું જોવાનું છે. ફાયદા ગેરફાયદા શું છે બધું આપણે વિચારવું પડે. માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો. સાહેબ પોસિબિલિટી છે તેના વિશે જાતે વિચાર્યા વિના બીજાને મંતવ્ય પૂછો. સાહેબ આ તો ભૂલ કરવાની જ નહીં, હજી ના પાડું છું. આ તો આમાં કીધું ઓરિજિનલ તમને મુશ્કેલી હોય ને સાહેબ તોય બીજાના મંતવ્ય લેવાના જવાના તો નહીં જ. કેમ કે સાહેબ બીજા આપડા છે કે કેમ એની જ ખબર ન હોય. ખ્યાલ આવે છે? એમ કે અમુક લોકોને આપણે આપણું દુઃખની વાત કહીએ પણ સાહેબ એને તો મજાક જ લાગતી હોય. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણે બીજાની ઉપર તો આપણે ડિપેન્ડ રહેવાના જ નથી. સમસ્યાનું નિરાકરણ ન થાય ત્યાં સુધીની અવગણો. હા તો એમ જ થાય કે ભાઈ આપણે આંખ આડે કાન કરવાના, બરાબર, કે ભાઈ આ હામું દેખાય કે આ જટિલ સમસ્યા છે પણ હવે નિરાકરણ નથી આવતું તેને ઇગ્નોર મારો. સાહેબ એવું તો ન હોય ને યાર. આપણે તો સમસ્યાનું સમાધાન જોઈએ, બરાબર. તો માહિતીને આપણે એકત્રિત કરો ને સમસ્યાને સમજશો તમે ઓટોમેટિક એના સોલ્યુશન સુધી પહોંચી શકો છો. ક્લિયર છે? તો આ આપણી માટે સરસ મજાનું સોલ્યુશન બની શકે છે. પછી કીધું છે કે એક મિત્ર તમને કહે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે, આ આંખની દ્રષ્ટિ સુધરે એની વાત કરી છે. આ દાવાનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ અભિગમ કયો રહેશે? એમાં કીધું છે તમારા મિત્રએ કહ્યું હોવાથી તેને સાચું માનવું એવું નહીં. ભાઈબંધ કે બધું સાચું એવું નહીં ભાઈ, નહીં નહીં. ભાઈબંધ ભલે ભાઈબંધ રહ્યો પણ એના જે કઈ કહેવાના સ્ટેટમેન્ટ હોય એની ઉપર આપણે 10 વાર વિચાર કરવાનો કે આ ભાઈ સાચું કહી રહ્યો છે ખોટું કહી રહ્યો છે. ખ્યાલ આવે છે? વિશ્વસનીય જે સ્ત્રોતો છે એનો અભ્યાસ કરો કે શું તેને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવાઓ છે કે કેમ. તો આ આપણી માટે સાચો જવાબ થઈ જાય કે વિશ્વસનીય સ્ત્રોતોનો અભ્યાસ કરી અને જો વૈજ્ઞાનિક પુરાવા હોય તો ને તો જ આપણે આ વાતને સમર્થન આપશું. મિત્રને તાત્કાલિક કહો કે તેઓ ખોટા છે. એ ભાઈ તું ખોટો જા, ડાયરેક્ટ એમ કહેવાય નહીં. ભાઈબંધ છે ભાઈ, અડધી રાતનો હોકારો હોય ને એને આવું કહીએ ને તો સાહેબ પછી આપણને આગળ જતા બહુ મુશ્કેલી પડે. કેમ કે આવા મિત્રો આપણને જ્યારે ખરાબ સમય હોય મુશ્કેલી હોય ત્યારે કામ લાગ્યા હોય અને તમે એના મોઢા ઉપર ના પાડો સાહેબ, ન સારું લાગે ને યાર. તો એવું નહીં કહેવાનું. પછી કીધું છે તેને અવગણો ને કારણ કે તે મહત્વપૂર્ણ લાગતું નથી. ડાયરેક્ટ ઇગ્નોર જ મારો. નહીં એમ એવું ન લાગે, સારું ન લાગે ને ભાઈબંધને એવું કયો બેચારો તમને ઇન્ફોર્મેશન આપે છે. તો આ આપણી માટે છે વૈજ્ઞાનિક પુરાવા જોવાના. જો ભાઈ ઉભો રે હું જોઈ લઉં સાચું કે ખોટું એકવાર આપણે સર્ચ કરી લઈએ. વૈજ્ઞાનિક પુરાવો છે, હા ડન છે હો ભાઈ તું સાચું. ક્લિયર છે? કદાચ વૈજ્ઞાનિક પુરાવા નથી મળતા ભાઈ તારી વાત કદાચ ખોટી હોઈ શકે છે. બંને રીતે કહી શકાય ને, આપણી પાસે પ્રૂફ છે. આ આપણી માટે જોવા. ક્લિયર છે? ચાલો પછી કીધું છે મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ. તો આમાં સમજજો મુશ્કેલ પરિસ્થિતિની અંદર નિર્ણય જ્યારે લેવાનો હોય
ત્યારે સાહેબ ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરો અને લાંબા ગાળાના પરિણામનો વિચાર કરો. કેમ કે એમાં ફક્ત લાગણીઓના આધારે ન જોવાય, બીજા બધા શું કરી રહ્યા છે એ પણ ન કરાય. અને તણાવ ટાળવા માટે શક્ય તેટલી ઝડપથી નિર્ણય લો સાહેબ. ઘણીવાર કેવું થતું હોય, ઉતાવળમાં આપણે ખોટા નિર્ણયો લઈ લેતા હોઈએ. અહીંયા જ થાય તણાવ, સ્ટ્રેસ છે સાહેબ, ઉપર પ્રેશર છે કે આનું કાંઈક સોલ્યુશન લાવો, તો ખોટે ખોટું સોલ્યુશન ચડાવો સાહેબ. આ તો કેના જેવી વાત થાય ખબર, કે આપણે રેલવે સ્ટેશને ઊભા છીએ, આપણી મૂળ મુદ્દાની ટ્રેન હજી આવી નથી, પણ આપણને મગજમાં એમ થાય છે કે સાહેબ હું અહીંયા કારણ વગરનો ઊભો છું, તો ગમે એ ટ્રેન આવે એમાં ચડી ન જવાનું હોય. ખ્યાલ આવે છે? સાચી ટ્રેનની રાહ જોવી પડે. બરાબર છે? તો બસ આ મુદ્દો આપણને અહીંયા સમજાવે છે કે ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરો અને એના લાંબા ગાળાના પરિણામનો વિચાર કરો. ગમે એ ડિસિઝન લેવાનું હોતું નથી. બરાબર છે? ચાલો આગળ છે, જો 2 રબરની કિંમત ₹1.5 હોય, 2 રબર એની કિંમત રૂપિયા કેટલી છે? 1.5 છે. તો 10 રબરની કેટલી? ડાયરેક્ટ રાશિ. 2 રબર માટે ₹1.5, તો 10 રબર માટે કેટલી? તો કે 10 ગુણ્યા 1.5 ભાગ્યામાં 2. ચાલો હવે આપણી પાસે ઓપ્શન જોઈએ, તો કે 1.5 ને 2 વડે ભાગો. પહેલા 1.5 નો 2 વડે ભાગાકાર કરો અને એને 10 સાથે ગુણી નાખો, તો કે બસ ઈ થઈ ગયું. 1.5 ને 2 વડે ભાગો અને પછી 10 વડે ગુણાકાર કરો, તો આપણી માટે જવાબ બી આપણી માટે સાચો જવાબ થઈ જાય છે. ખ્યાલ આવે છે ભાઈ કેવી રીતે આનું સોલ્યુશન કરીએ છીએ? ચાલો આગળ વધીએ. 24માં શું કીધું કે જો કોઈ વસ્તુની કિંમત 25% વધે, માની લો કે કોઈ વસ્તુ તમારી અત્યારે 100 રૂપિયાની છે, હવે એમાં 25% વધારો થાય છે. કેટલાનો? 25% વધારો થાય છે. તે વધારો થાય એટલે એની મૂળ કિંમત માંથી નવી કિંમત કેટલી થઈ જાય? તો કે સાહેબ 125, 25% વધારો. હવે શું છે? તો કે 25% ઘટે છે, તો 125 ના 25% ઘટે તો આપણને કેટલી કિંમત મળે? તો અહીંયા જે કિંમત મળે ને, તો વસ્તુની કુલ કિંમત શું થાય? તો હંમેશા એ 25% થી વધારે ઘટશે. ખ્યાલ આવે છે? અહીંયા આપણો આન્સર શું બને? 25% થી વધુ ઘટશે, કેમ કે અહીંયા 125 ના 25% લેવાના આવે. હવે આપણે 125 ના 25% લેવાના, એટલે આપણને 25% થી વધારે ઘટાડો જોવા મળે કુલ કિંમતમાં. ખ્યાલ આવે છે? ચાલો પછી છે એક માણસની ઉંમર તેના દીકરા કરતા 5 ગણી છે. માની લો કે માણસની જે ઉંમર છે દીકરા કરતા 5 ગણી છે, એટલે દીકરાની ઉંમર ધારી લઈએ. દીકરો કેટલાનો? તો કે સાહેબ દીકરાની ઉંમર x છે અને માણસની ઉંમર તો કે એનાથી 5 ગણી છે. કેટલી છે? 5 ગણી, તો એ 5x થઈ ગયો. ખ્યાલ આવે છે? દીકરો x નો અને માણસ 5x નો, મીન્સ કે એના પપ્પા. હવે તો કે 20 વર્ષ પછીની વાત કરે છે. 20 વર્ષ પછી તો આ બંનેમાં શું થશે? x + 20 અને 5x + 20, બંનેમાં 20 નો ઉમેરો થઈ જાય 20 વર્ષ પછી. ત્યારે શું થાય? તો 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતા 3 ગણો મોટો થઈ જાય. આ પપ્પા છે, 5x માં 20 અને આ દીકરો છે x માં 20. બરાબર ક્યારે મુકાય? જ્યારે દીકરાની ઉંમરમાં આપણે ત્રગડો ગુણી દઈએ ત્યારે. કેમ કે આપણને કેટલા ગણી કીધી છે? 3 ગણો મોટો થશે એવું કીધું છે. તો ગુણો આને 3 ગુણ્યા x એટલે 3x, 3 ગુણ્યા 20 એટલે 60. આ 5x + 20, અહીંયા 3x ઓલી બાજુ જાય ને 20 આ બાજુ આવે, 60 - 20 બરાબર 5x - 3x. 60 માંથી 20 જાય એટલે 40 અને 5 માંથી 3 જાય એટલે 2x. x બરાબર કેટલા મળશે આપણને? 40/2, એટલે કે x બરાબર મળશે આપણને 20 મળશે. પણ x એટલે તો કોણ? તો કે સાહેબ ઈ તો દીકરો. દીકરાની ઉંમર આપણને કોની પૂછી? તો કે માણસની ઉંમર. માણસની ઉંમર કેટલી? તો કે 20 × 5 = 100 થાય સાહેબ. તો આપણી પાસે 100 ઓપ્શનમાં છે, તો કે હા સી આપણી પાસે ઓપ્શનમાં છે 100. ક્લિયર છે? તો આ આપણો જવાબ બને 100. ક્લિયર છે? તો માણસની હાલની ઉંમર 100 વર્ષ છે. ચાલો આગળ છે જયકુમાર કોકિલાબેનના પુત્ર છે. ડન, વાંધો નથી. હવે આની માટે આપણે સંબંધ જે લોહીના સંબંધો છે ને એ જોયેલા છે, તો એની અંદર થોડુંક એલાબોરેશન જોવાનું છે. જયકુમાર કોકિલાબેનના પુત્ર છે, એટલે કે અહીંયા છે ને
ચાર્ટ બનાવો. કોકિલાબેન એનો પુત્ર કોણ તો કે જય. દક્ષાબેન કોકિલાબેન ની બહેન છે. કોકિલાબેન ની બેન કોણ તો કે દક્ષાબેન. રહીબેન દક્ષાબેન ના માતા છે. દક્ષાબેન ના માતા કોણ તો કે રહીબેન. તો રહીબેન કોકિલાબેન ના અને દક્ષાબેન ના માતા થાય ને બે ના, બીકોઝ આ બે તો બેન છે. આ બે બેનો છે. આ બાજુ આવતો આ બે તો બેનું છે. હે આ બે ના મમ્મી તો સિંગલ જ હોય ને. રહીબેન આ બંનેના મમ્મી કોણ તો કે રહીબેન. ચાલો પછી કીધું છે સુરેશભાઈ રહીબેન ના પુત્ર છે. સુરેશભાઈ રહીબેન ના પુત્ર, એટલે રહીબેન જે છે એનો પુત્ર છે. રહીબેન નો પુત્ર છે. શું નામ છે એનું? સુરેશ. તો ભાઈ રહીબેન ને કેટલા પુત્ર અને પુત્રી તો કે રહીબેન ને ટોટલ 3 પુત્ર અને પુત્રી, મીન્સ કે ટોટલ 3 છે. એક પુત્ર છે જેનું નામ સુરેશ ને 2 પુત્રી કોકિલાબેન અને દક્ષાબેન. ક્લિયર છે? તો નીચેના પૈકી કયું વિધાન સાચું? હવે સમજીએ. જયકુમાર ને સુરેશભાઈ પિતરાઈ ભાઈઓ છે. તો જય અને સુરેશ નહીં, બે કઈ ભાઈઓ નથી થતા, કેન્સલ. સુરેશભાઈ જયકુમાર ના મામા છે. હે સુરેશભાઈ જયના મામા થાય તો કે હા મમ્મી ના ભાઈ. જયભાઈ ના મમ્મી કોકિલાબેન ને કોકિલાબેન નો ભાઈ સુરેશ. તો મમ્મી ના ભાઈ એટલે મામા કહેવાય. તો સુરેશભાઈ અને જયભાઈ વચ્ચેનો સંબંધ શું છે તો કે મામા ભાણિયાનો છે. એટલે સુરેશભાઈ જયકુમાર ના શું થશે? મામા થશે. શું થશે સાહેબ? મામા થશે. ખ્યાલ આવે છે ભાઈ? ચલો વેરી ગુડ. આગળ આપેલું છે માર્ચ હોય તો ઓગસ્ટ. માર્ચ હોય તો ઓગસ્ટ, તો સી હોય તો શું? એની માટે સમજીએ. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. ક્લિયર છે? ચલો માર્ચ હોય તો સી, ડી, સી ડી ઈ એફ જી એચ. ક્લિયર છે? એચ માર્ચ માટે સી છે. માર્ચ માટે સી આપણે લીધો છે. હવે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. તો એ બી સી ડી ઈ એફ જી અને એચ. તો ઓગસ્ટ માટે શું લેવાનું સાહેબ? એચ લેવાનું. તો અહીંયા આપણો જવાબ શું આવે? એચ આવી જાય. તો અહીંયા આપણો જવાબ શું બનશે? એચ બનશે. ક્લિયર છે ભાઈ? ખ્યાલ આવે છે કેવી રીતે જવાબ આપણે આનું સોલ્યુશન્સ કરી રહ્યા છીએ? ચાલો આગળ વધીએ. 10 સેન્ટીમીટર લંબાઈ, 10 સેન્ટીમીટર લંબાઈ, 8 સેન્ટીમીટર પહોળાઈ અને 8 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા લંબઘન. લંબઘન કીધું એટલે અહીંયા ઘનફળ લઈ લેવાનું. 10 ગુણ્યા 8 ગુણ્યા 8 આ લંબઘન માટે થઈ ઘનફળ. ચાલો એમાંથી ધરાવતા એક લંબઘનને 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે. એટલે નાના નાના ટુકડા કરવાના, સમઘન બનાવવાના છે. પણ કેના તો કે 2 સેન્ટીમીટર લંબાઈના. તો કે એનો ઘનફળ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલા બનશે? તો નંબર ઓફ કેટલા હોય n બરાબર આપણે આ બાજુ મૂકવાનું. તો કેટલા સમઘન બને? કુલ કેટલા સમઘન બને? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 કહેવાય. એ 8 આની હારે કેન્સલ થઈ જાય. એટલે આપણો જવાબ શું આવશે? 10 ગુણ્યા 8 એટલે 80. ટોટલ 80 એવા સમઘન બનશે સાહેબ. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. આપણો સમઘન 80 બનશે. પછી કીધું છે 5 ની 4 ઘાત અને 4 ની 5 ઘાત. સમજો સાહેબ 5 ની 4 ઘાત એટલે શું કહેવાય? તો કે 25 ગુણ્યા 25 એટલે 625. કેટલું કહેવાય? 625 કહેવાય. શું કહેવાય? 625. નહીં ચાલો 5 ની 4 એટલે 625. તો 4 ની 5 એટલે શું? તો કે સાહેબ 2. આની માટે જો સમજજો સાહેબ, આની માટે થોડુંક સમજવા જેવું છે. આ 2 ની 10 કહેવાય અને 2 ની 10 આપણે યાદ રાખેલી છે 1024. 1024. ક્લિયર છે? 2 ની 10 ઘાત 1024 થાય છે. તો 4 ની 5 એટલે 1024 અને 5 ની 4 એટલે 625. તો અહીંયા બંનેમાં મોટું કોણ? 5 અને 4. અને 4 અને 5 વચ્ચે મોટું કોણ? તો કે સાહેબ 4 અને 5 મોટું. એટલે આપણી નિશાની આવા પ્રકારની આવશે. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણો જવાબ કેવો બનશે? બી આપણો જવાબ બનશે. બાકીના બધા જવાબ આપણી માટે ખોટા. ક્લિયર છે? લગભગ પણ બરાબર નહીં, બરાબર તો છે જ નહીં. બરાબર? ચાલો આગળ કીધું છે દીપકભાઈ રવિભાઈ ના ભાઈ છે. આની માટે સમજો ફરી. દીપકભાઈ રવિભાઈ ના ભાઈ છે. એટલે દીપક અને રવિ બે ભાઈઓ છે. દીપક અને રવિ બે ભાઈઓ છે. રેખાબેન અતુલભાઈ ના બહેન છે. રેખાબેન ને અતુલભાઈ આમાં ક્યાં આવ્યા નથી, તો આને ઘડીક સાઈડ ઉપર મૂકો.
ચાલો પછી કીધું છે રવિભાઈ રેખાબેન ના પુત્ર છે. રવિભાઈ કોના પુત્ર? તો કે રેખાબેન ના. રેખાબેન ને બે પુત્ર દીપક અને રવિ. કેમ? આ બે તો ભાઈઓ છે. તો રવિ ના મમ્મી હોય તો ઓફિશિયલી દીપક ના પણ મમ્મી હોય જ તે ને ના થોડી પાડે કઈ. બરાબર છે. ચાલો પછી હવે પાછા અહીંયા આવીએ. રેખાભાઈ ની રેખાબેન અતુલભાઈ ના બહેન છે. એટલે આ બે ભાઈ બહેન થયા. તો અહીંયા ભાઈ બહેન નો સંબંધ લઈ લઈએ આપણે. ભાઈ બહેન ના સંબંધમાં અતુલભાઈ છે. તો આપણને કીધું દીપકભાઈ રેખાબેન ના શું થાય? તો દીપકભાઈ અને રેખાબેન વચ્ચેનો સંબંધ કીધો છે. તો દીપકભાઈ રેખાબેન ના પુત્ર થાય. શું થાય? પુત્ર. દીપકભાઈ રેખાબેન ના પુત્ર થાય, એનો છોકરો છે. કેમ કે આ બે તો ભાઈઓ છે. ક્લિયર છે? ચાલો આગળ. મીઠું હોય તો NaCl, તો પાણી હોય તો H2O. ખતમ. આમાં બહુ વધારે કઈ ડિટેલમાં જવા જેવું નથી. ક્લિયર છે? બધાને ખ્યાલ જ છે. આગળ વધીએ. આ 32મો ક્વેશ્ચન અહીંયા થોડો કપાઈ ગયો છે એટલે આપણને સાઈડમાં આપેલો છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો કે 28 ફેબ્રુઆરી. તો રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવતો હોય? તો કે સાહેબ 22 ડિસેમ્બર આપણી માટે જવાબ બને છે. કેટલો બને છે? 22 ડિસેમ્બર આપણી માટે જવાબ બને છે. ક્લિયર છે? ખ્યાલ આવે છે? ચાલો સવારે 33માં કીધું છે કે સવારે 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે. તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? હવે સાહેબ અહીંયા પાયલ હોય કે પાયલની બેન હોય કે ગમે હોય, આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી. આપણને એક જ વર્ડ આપેલો છે સાહેબ, સવારે. આપણે આની ઉપર જ ફોકસ કરવાનું. હવે સવારે તમારો સૂર્ય કઈ બાજુ? તો કે સાહેબ પૂર્વ દિશામાં. પડછાયો એની વિરુદ્ધ દિશામાં. તો અહીંયા સવારે કીધું એટલે તમારો સૂર્ય પૂર્વમાં હોય તો પડછાયો કયા દિશામાં આવે? હંમેશા પશ્ચિમ દિશામાં આવે. ખતમ. પૂરું. આજે આખો કોન્સેપ્ટ વાળો દાખલો છે ને સાહેબ, એ આપણે આપણા વિડીયો લેક્ચરમાં પણ જોયો છે. દિશા અને અંતર વાળો એક સરસ મજાનો આપણે ટોપિક છે. એની અંદર આપણે ડિટેલમાં આ વસ્તુ જોયેલી છે. બરાબર? તો વિડીયોની અંદર પણ આ સમજાવેલું છે. હવે આગળ કીધું છે કોઈ એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27મા ક્રમે. ઉપરથી જ્યારે હું જોવા જાઉં છું ત્યારે 27મો ક્રમ, અને નીચેથી જ્યારે જોવા જાઉં છું, ક્યાંથી? નીચેથી, તો 20મો ક્રમ. તો આ બંને હોય ત્યારે શું સમજવાનું? તો અહીંયા આપણને શું પૂછવામાં આવ્યું? તો આ વર્ગમાં કેટલી સંખ્યા હશે? તો આ વર્ગમાં કેટલી સંખ્યા હશે? તો ભાઈ 27 અને 20, આમાં શું કરવાનું સાહેબ? હંમેશા યાદ રાખજો, બંનેનો સરવાળો કરી દેવાનો. 27 + 20. પણ આમાં ઈ જે વ્યક્તિ છે ને એ ખુદ ડબલ વાર ગણાય. તો આપણે એકવાર નું શું કરી દેવાનું? કેન્સલ કરી દેવાનું. એટલે એકવાર એને આપણે બાદ કરી દેવાનું. 20 ને 27, 47 માંથી એક જાય સાહેબ, 46 નો જવાબ આવે છે આપણી પાસે ઓપ્શનમાં. તો કે હા સાહેબ 46 આપણી પાસે ઓપ્શનમાં છે. ખ્યાલ આવ્યો ભાઈ કેવી રીતે આનું સોલ્યુશન્સ કરી રહ્યા છીએ? ઓકે, ડન. હવે આગળ 35મો ક્વેશ્ચન. 35મા ક્વેશ્ચન ની અંદર શું કીધું છે? ACE એટલે અહીંયા શું કર્યું છે? બી આપણો નીચે બાદ કરી દીધો છે. ઓકે, એ પછી બી, બી પછી સી, સી પછી ડી, ડી લખ્યો નથી હો, સમજો. ડી પછી એ. એટલે આ આપણો કોન્સેપ્ટ પૂરો. વચ્ચે એક એક શબ્દ જે છે ને એ આપડા કાપી નાખ્યા છે, કાઢી નાખ્યા છે. ડી પછી તરત એફ. એ નથી લીધો. જો આ એ બી સી ડી, બી અને ડી લીધા નથી. અહીંયા ઈ આવી ગયો. ઈ પછી તરત આપણે એફ લેવાનું. ઈ પછી એફ, એફ પછી જી નથી લીધો, એચ લીધો, એચ આઈ નથી લીધો, જે લઈ લીધો, એચ આઈ જે, પછી કે એલ એમ એન ઓ. તો હવે શું આવશે સાહેબ? તો કે પી ક્યુ આર એસ અને ટી. તો આપણો જવાબ શું બની ગયો સાહેબ? પીઆરટી આપણો જવાબ બની ગયો. શું આપણો જવાબ શું બન્યો? પીઆરટી. તો અહીંયા આપણો સી જવાબ ફાઇનલ કહેવાશે. ખ્યાલ આવે છે ભાઈ? પીઆરટી આપણો ફાઇનલ આન્સર બનશે. ક્લિયર? ચાલો આગળ 36માં આપણને કીધું છે. 36માં શું કીધું? એન્ટ, એપલ, એનિમલ, અરેન્જ, એક્સેપ્ટ. અને અંગ્રેજી શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો છે. ઓબ્વિયસલી આમાં સો સિમ્પલ એબીસીડી પ્રમાણે જવાનું, શબ્દકોશ પ્રમાણે જવાનું. એ તો શરૂઆતથી છે જ. ક્લિયર છે? હવે આમાં જાઓ, એ પછી શું આવે સાહેબ? સી. એસી આપણી માટે પહેલો એસી આવે છે. તો એસી માટે શું છે આપણી પાસે છે ઓપ્શનમાં? તો કે હા સાહેબ સી જ છે. ખતમ. એક્સેપ્ટ થી જ શરૂઆત થઈ ગયું, કેમ કે આ જ આપણો પહેલો વર્ડ છે.
અને આ જ ઓપ્શનમાં આપ્યો છે, બાકી બીજે ક્યાંય દીધો નથી, તો બાકીનામાં આપણે ક્યાંય જવાનું હોય નહીં, ડાયરેક્ટ સીધો જવાબ, ઉડે તો જા, બાકી બાવળિયામાં કા. ક્લિયર છે? ચાલો આગળ. આપેલ અંગ્રેજી મૂળાક્ષરો કેરિયરમાંથી બનતો હોય એવો બતાવો. ભાઈ કેરિયરની અંદરથી આપણે જોઈએ કેવા પ્રકારના મૂળાક્ષર બની શકે છે. તો ફિયર નો સાહેબ એફ આમાં નથી, ના પાડી દો. ડિયર નો સાહેબ ડી એમાં નથી, ના પાડી દો. સાહેબ કાર્ડ નો ડી એમાં નથી, ના પાડી દો. ફાઇનલ શું? તો કે સાહેબ રિયર. તો આ રિયર આમાંથી પોસિબલ છે, તમે બનાવી શકો છો. ક્લિયર છે? ચાલો આગળ કીધું છે આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. સાહેબ બહુ સરસ મજાનો વોટર ઇમેજ વાળો ક્વેશ્ચન પૂછાણો છે. તો આમાં હંમેશા યાદ રાખવાનું સાહેબ, જળ પ્રતિબિંબ એટલે આડો અરીસો. આપણે અરીસો ક્યાં મૂકવાનો? હવે અહીંયા મૂકવાનો, આ બાજુ અરીસો મૂકવાનો આપણે. અને હવે એનું પ્રતિબિંબ કેવું દેખાય છે, તો હંમેશા યાદ રાખવાનું સાહેબ, જળ પ્રતિબિંબ ની અંદર છે ને ઈ લેટર કહી દઉં તમને, લેટર ઈ હંમેશા એવું ને એવું જ દેખાય. એનો શેપ ચેન્જ ન થાય. તો આમાં સમજો ઈ તમારો એવો ને એવો શેમાં છે, આમાં નથી, આમાં નથી, આમાં જ છે. એક આમાં એઝ ઇટ ઇઝ અને આમાં એઝ ઇટ ઇઝ. એટલે આપણો જવાબ કાં તો એ હોઈ શકે અને કાં તો ડી હોઈ શકે. હવે ક્યુ જે છે જળ પ્રતિબિંબમાં ઉલટું થઈ જાય. ઉલટું થઈ જાય ને એટલે આ તમારો અરીસો હોય ને ત્યારે તમારો આવું બને. જળ પ્રતિબિંબ માટે તો આવું બનશે, તો અહીંયા આપણો ફાઇનલ આન્સર કેવો થઈ જાય? ડી થઈ જાય, કેમ કે ઉલટો થઈ જાય છે. ખ્યાલ આવે છે? તમારું ઉલટું બની જાય છે. ક્લિયર? ચલો વેરી ગુડ. આગળ વધીએ છીએ. આપેલી આકૃતિ છે, આનું જળ પ્રતિબિંબ છે. જળ પ્રતિબિંબ એટલે ફરીવાર અહીંયા અરીસો મૂકવાનો. આનું ઊંધું કરો એટલે સાહેબ અહીંયા ત્રિકોણ એમને એમ છે, ત્રિકોણ એમને એમ જ રહેશે. આ ઊંધું આવી જશે તો આપણો અહીંયા જવાબ શું બનશે સાહેબ? એ આપણો ફાઇનલ આન્સર બને છે. ક્લિયર છે? કેમ કે જળ પ્રતિબિંબ તો આમાં સો સિમ્પલ છે, બહુ ઈઝી છે. ચાલો પછી કીધું છે એક પારદર્શક કાગળને જમણેથી ડાબે ફોલ્ડ કરતા કેવા પ્રકારની આકૃતિ દેખાશે? સાચો વિકલ્પ શોધો. ડાબેથી જમણે ફોલ્ડ કરવું એટલે આ વાળો જે ઘટક છે એ ક્યાં આવી જવાનો? અહીંયા આવી જવાનો. હે આ વાળો ઘટક અહીંયા આવી જશે એટલે આપણી પાસે ઓપ્શન કેવો બનશે? આવો આવું આપણી શેપ મળશે. તો આ જો આની યાર મેચ થાય છે, ડીટો ટુ ડીટો મેચ થાય એટલે આપણો એ જવાબ અહીંયા ફાઇનલ બને છે. ખ્યાલ આવે છે? કોપી ટુ કોપી આની સાથે મેચ થાય છે, તો એ આપણો ફાઇનલ આન્સર બની જશે. ચલો આગળ વધીએ. આની અંદર બહુ સારો મીન્સ કે નોર્મલમાં નોર્મલ કોન્સેપ્ટ હતો, ઇઝીલી ખબર પડી જાય એવો, કે જેની અંદર આપણને આપેલું છે કે 2 ગુણ્યા 3 કરો 6 થઈ જાય, 6 તેરી 18, 18 તેરી 54, 54 તેરી 162 અને 162 ગુણ્યા 3 કરો છે 3 દુ 6, 6 તેરી 18 વધી પડી 1, 3 ને 3 એકા 3, 3 ને 1 4, 486 આપણો જવાબ આવે છે. 486 આપણો ફાઇનલ આન્સર બને, એટલે કે બી આપણી માટે સાચો જવાબ થઈ જાય છે. ખ્યાલ આવ્યો ભાઈ? કેવી રીતે આનો જવાબ મળે છે? બહુ ઈઝી કોન્સેપ્ટ હતો આમાં તો. ચલો નેક્સ્ટ માં શું કીધું છે કે નીચેની આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? ચોરસ જો કાઉન્ટિંગ સમજજો સાહેબ, બહુ ડિટેલમાં સમજવા જેવું છે. આ 1, આ 2, આ 3, આ 4 અને આખું 5. ટોટલ એક નાના એવા ચોરસની અંદર 5 ચોરસ બન્યા, એવા ને એવા મોટામાં. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને આખો 5મો. 5 આના અને 5 આના. 5 ને 5 10. તો આપણો કાઉન્ટિંગ કેટલું થઈ ગયું સાહેબ? 10. અહીંયા આપણું કાઉન્ટિંગ કેટલું છે? 10 નું છે. ક્લિયર છે? ચલો પછી છે શ્રેણી પૂર્ણ કરો. શ્રેણી પૂર્ણ કરો એમાં સમજો સાહેબ, 1 3 5 તો 7 જ આવે. ક્લિયર? 7 જ આવે એટલે આપણો 6u અને 6t તમારો કેન્સલ. પછી z, પછી x v. તો અહીંયા સમજો તમારો એક એક લેટર ખવાઈ જતો હોય, મીન્સ કે એક એક લેટર ચૂકાઈ જાય છે. આપણે સમજ્યું અહીંયા x પછી y અહીંયા નથી આવે, x y z. પછી u v w, અહીંયા w નથી આવે. u v w, u ની આગળ શું આવે? s t u. બરાબર? તો અહીંયા t હોય તો u તમારો ખવાઈ જાય. તો s t u v w x y z થઈ ગઈ પેટર્ન પ્રોપર. t u v w x y z. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર શું આવે સાહેબ? 7t આપણો ફાઇનલ આન્સર મળશે. ખ્યાલ આવી ગયો ભાઈ? 7t આપણો અહીંયા ફાઇનલ આન્સર બનશે. ક્લિયર? બહુ તો સિમ્પલ. ચાલો આગળ 44 માં કીધું છે. 44 માં શું કીધું છે? 1/2 ભાઈ છેદ બધાનો સમાન છે એટલે છેદમાં તો 2 આવશે જ. 1 3 5 7 9 એકી સંખ્યા છે ભાઈ, 9/2 આપણો ફાઇનલ
જવાબ 9/2 આપણો ફાઇનલ આન્સર. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. BHMQT એ ભાઈ BHMQT પછીનો કયો લેટર આવી શકે સમજજો. 1 by 1 જઈએ. એની માટે છે ને એક કામ કરાય. A B C D E F G H I J K L M બરાબર. ABCD આખી લખી નાખી. M N O P Q R S T U V W X Y અને Z. આ રીતે આપણે ABCD આખી લખી નાખવાની. M થી લઈ M થી આપણે કટકો પાડી દેવાનો. હવે સમજો B પછી H જવું છે. B પછી H જવાનું છે. B અહીંયા પડ્યું છે. B અહીંયા પડેલો છે. B અહીંયા છે. 1 2 3 4 5 અને છઠ્ઠામાં તમને કેટલા મળ્યો? H મળ્યો. પછી આગળ વધજો સાહેબ. 5 વચ્ચે ગેપ પડ્યા છે. બરાબર? કેટલા ગેપ પડ્યા છે? આપણને 5 ગેપ પડ્યા છે. હજી આગળ વધજો. H થી M જવાનું છે. આ 1 2 3 4 4 નો ગેપ. પછી M મળ્યો આપણને. એટલે કેટલાનો ગેપ પડ્યો? 4 નો ગેપ પડ્યો. હજી આગળ વધો સાહેબ. Q સુધી જવાનું છે. તો 1 2 આ 1 2 3 3 નો ગેપ પડ્યો. 1 2 3 પછી તમને Q મળી ગયો. આગળ જાવ સાહેબ. Q થી T જવું છે. તો 1 અને 2 નો ગેપ પડ્યો. પછી તમને T મળી ગયો. તો હવે તો ભાઈ સિક્વન્સ બની. 5 નો ગેપ, 4 નો ગેપ, 3 નો ગેપ, 2 નો ગેપ. તો હવે કેટલાનો ગેપ રાખવાનો સાહેબ? 1 નો ગેપ રાખવાનો. એટલે 1 નો ગેપ રાખી V જવાબ ફાઇનલ કરી દેવાનો. ખ્યાલ આવી ગયો ભાઈ? તો અહીંયા આપણો જવાબ શું બનશે? V આપણો ફાઇનલ આન્સર બની જાય છે. ચાલો આગળ આ જે દાખલો છે ને 46મો થોડોક તમને કહીશ ને થોડોક અટપટો છે અને કોન્સેપ્ટ વાઇઝ જઈએ તો આમાં થોડુંક આપણને ચેન્જીસ મળશે. સમજો કેવી રીતે. અહીંયા કુલ લંબચોરસ માંગ્યા છે. તો લંબચોરસનું કાઉન્ટિંગ સમજો. આ પેલું એક થઈ ગયો લંબચોરસ, આ બીજો અને આ ત્રીજો. ટોટલ 3 તો દેખાય છે. હજી એમાં સમજો સાહેબ. હજી એમાં સમજવા જેવી બાબત કેવી છે? આ પણ મારો લંબચોરસ કહેવાય એટલે કે ચોથો લંબચોરસ. આ પાંચમો લંબચોરસ. આ વડો અને આખો તો છે જ. ટોટલ આની અંદર મને એકની અંદર કેટલા મળે છે? 6 લંબચોરસ મળે છે. કેટલા લંબચોરસ મળે છે? 6. એકની અંદર 6 એટલે આની અંદર 6, આની અંદર 6 મળે અને આની અંદર 6 મળે. ટોટલ 18 લંબચોરસ થાય છે. પણ અહીંયા મને વધુમાં વધુ કીધા અને ઓપ્શનની અંદર મને એવો કોઈ 18 નથી આપેલો. તો મેક્સિમમ આમાં કયો છે? ડી જવાબને ફાઇનલ કરીને આપણે ચાલી શકીએ. ખ્યાલ આવે છે કે 10 આપણો જવાબ. બાકી એક્ઝેક્ટમાં જવાબ કેટલો આવશે સાહેબ? 18. ઓપ્શનમાં હોય તો આપણે જવાબ 18 જ કરવો પડે. પણ અહીંયા એવો મેક્સિમમ તો કયો છે? 18 તો છે નહીં. તો કેટલા છે? 10. તો એને આપણે કન્ટિન્યુ કરીને ચાલી શકીએ. ક્લિયર છે? ચાલો આગળ હજી સોલ્યુશન જોઈએ. નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ સમજો. કાઉન્ટિંગ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. ભાઈ સાહેબ 13 હજી નહીં ભાઈ. હજી તો આમાંય ચોરસ હશે. જો પેલું 13, આ 14મું, આ 15મું, આ 16મું, આ 17મું અને આ આખું 18મું. ટોટલ 18 ચોરસ છે સાહેબ. કેટલા છે? 18 ચોરસ છે સાહેબ. તો અહીંયા 18 તમારો જવાબ ફાઇનલ આવી જાય. ક્લિયર છે? ચાલો પછી કીધું છે નીચે આપેલા પ્રશ્નોમાં શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખો. પિક્ચરમાં સાહેબ શરૂઆત ક્યાંથી કરવાની? સાહેબ પ્રથમ લેટર મને સી મળે. શું મળે? સી. સી થી આમાં જો સમજો. પહેલા તો આપણે એક કોન્સેપ્ટ સમજી લઈએ. CEI અને CEI બધામાં છે. બરાબર? બધામાં CEI તો કોમન જ છે. આગળ વધીએ. પી તો છે જ ભાઈ. પી ઓકે. ઓ પછી પી પછી ક્યુ અને પછી આર આવે એટલે પી પહેલા આવશે. આર વાળું નહીં આવે એટલે પી વાળું આપણે લેવાનું. એટલે CEIP. ક્લિયર? હજી આગળ વધીએ થોડા. પછી આર છે અને યુ છે. તો ઓ પી ક્યુ આર એસ ટી અને પછી યુ આવે એટલે સાહેબ પહેલા આર આવી જાય છે. તો CEIP આર. ક્લિયર છે? પછી આર આવી ગયા બાદ ઓ પી ક્યુ આર એસ ટી અને પછી યુ આવશે સાહેબ. તો અહીંયા ટી અને યુ આપણી માટે ફાઇનલ થઈ જાય. તો અહીંયા ફાઇનલ આન્સર શું આવશે? સી આપણો જવાબ આવશે. ક્લિયર છે?
ખ્યાલ આવી ગયો? તો બાકીના ઓપ્શન્સ આપણી માટે કેન્સલ આઉટ ઓટોમેટિકલી થઈ જશે. નેક્સ્ટ 100 મીટર લાંબી ટ્રેન કીધી છે. 100 મીટર લાંબી ટ્રેન કીધી છે અને પ્લેટફોર્મ કેટલાનું કીધું? તો કે પ્લેટફોર્મ તમારું 150 મીટરનું છે. હવે સમજો, માની લો 150 મીટરનું પ્લેટફોર્મ. હવે ટ્રેન છે ને એ પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી છે. મધ્યમાં એટલે 150 ના ભાગ્યા 2, ડાયરેક્ટ અહીંયા મારે ઊભી કરી દેવાની. આ એની મધ્ય થઈ ગયું. તો ભાઈ ટોટલ કેટલાની છે ટ્રેન? તો કે 100 મીટરની છે. તો એવું કહી શકું સાહેબ 50 આ બાજુ અને 50 આ બાજુ, હે એટલે મારી ટ્રેન આવી હોય અડધી મીન્સ કે 50 આ બાજુની 50 આ બાજુની, ટોટલ 100 થઈ ગયું. હવે તો ટ્રેનને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? જ્યારે પ્લેટફોર્મની સંપૂર્ણ બહાર નીકળવું હોય ત્યારે. માની લો મારું પ્લેટફોર્મ આ બાજુ છે, મારે આ બાજુ ટ્રેન ચલાવવી છે, આ બાજુ જઈશ હું ટ્રેન લઈને. તો મારો આ છેડો, ટ્રેનનો જે અંતિમ છેડો છે એ આખો આની હારે પસાર કરવો પડે. તો ભાઈ પેલા 100 એ 100 તો કાપવા જ પડવાના, 100 એ 100 તો નીકળી જ જવું પડે, પ્લસ આટલું અંતર પણ કાઢવું પડશે આપણે. તો ઈ અંતર કેટલું? તો સમજો, ઈ અંતરનો કટકો તમને બતાવું. સાહેબ 50 50 ના તો 2 હતા જ, એટલે 150 માંથી 100 વયા ગયા, કેટલા વધ્યા? 50 વધ્યા. એ 50 ના પાછા 2 કટકા કરવાના, 1 25 આ બાજુ અને 1 25 આ બાજુ. તો ટોટલ આનું કરો 50 + 50 + 25, કેટલો થઈ જશે? 125. તો આ 125 અંતર કાપવું પડશે જ્યારે ટ્રેનને સંપૂર્ણ તમારા પ્લેટફોર્મની બહાર જવું હોય ત્યારે. છે આપણા ઓપ્શનમાં? તો કે હા સાહેબ, બી આપણો ઓપ્શન થઈ જાય. 125 મીટર અંતર આપણે ટ્રેનને કાપવું પડશે પ્લેટફોર્મની જો સંપૂર્ણ બહાર જવું હોય તો. આ બાજુ જાવ તો એટલો જ જવાબ આવવાનો, એવું નથી કે આ બાજુ ગયા એટલે એવો જવાબ છે. આ બાજુનું કાઉન્ટિંગ કરશો તો પણ જવાબ તો સેમ જ રહેશે. ક્લિયર છે? ચાલો પછી કીધું છે નીચેના ફળોને મોટાથી નાના કદમાં ગોઠવવાનું છે. મોટું પહેલા, નાનું પછી. ડન. લીંબુ, તરબૂચ, કેરી, દ્રાક્ષ. તો સૌથી મોટામાં મોટું કોણ પહેલા? તો હે સૌથી મોટાથી નાના કદમાં જાઓ એટલે બી તમારો પહેલા આવે, તરબૂચ. તો ભાઈ બી વાળો તો ઓપ્શન તમારો ડી એક જ છે. પછી વિચારી લો બી સી એ ડી. બી પછી સી કેરી, પછી લીંબુ અને પછી દ્રાક્ષ. બી સી એ ડી. ક્લિયર છે? ચાલો પછી કીધું છે 51 માં. એ ભાઈ કડી 51 માં એક સંખ્યાને કોના વડે ભાગું છું? 6 વડે ભાગું છું. તો એ જ સંખ્યા ને 3 વડે ભાગવામાં આવે તો શેષ શું આવે? જો 6 વડે ભાગું તો શેષ 0 થઈ જાય, તો 3 વડે ભાગું તો શેષ કેટલી થાય? સમજવા જેવી બાબત છે. તો 6 વડે ભાગવામાં આવે તો સાહેબ 6 ના 2 ભાગ, 6 ના અવયવમાં 2 અને 3 બંને આવે, હે બરાબર. તો 2 વડે ભાગો તોય શેષ શૂન્ય આવશે અને 3 વડે ભાગો ને તોય શેષ શૂન્ય જ આવે. એટલે 3 વડે ભાગવામાં આવે ને કોઈ પણ સંખ્યાને, એ જ સંખ્યાને, તો તમારી જે શેષ છે કેટલી રહેશે સાહેબ? 0 જ રહેશે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. ખ્યાલ આવે છે? હજી આગળ સોલ્યુશન કરીએ. બહુ જબરદસ્ત ક્વેશ્ચન્સ પૂછેલા છે. ઓકે ચાલો અહીંયા સમજો. અહીંયા આપણને થોડુંક કોડિંગ ડીકોડિંગ આપેલું છે. કિરણ હોય ને તો એને આ રીતે લખ્યું છે. સમજો કેવી રીતે છે. વચ્ચેનો જે લેટર છે ને આર, એને એઝ ઇટ ઇઝ રાખે છે. આર એમને એમ છે. જોજો કે આઈ નું આઈ કે કરી નાખ્યું, એ નું એને કરી નાખ્યું. મીન્સ કે આ બંનેની જગ્યા ચેન્જ કરી છે. આગળ વધીએ. ટ્વિંકલ ની અંદર છે ને સાહેબ એન ને કોમન રાખ્યું છે, એન ને ફેરવ્યો નથી. આ ટી ડબલ્યુ આઈ ને આઈ ડબલ્યુ ટી કરી દીધું, કે એલ ઈ ને ઈ એલ કે કરી દીધું. તો ઋત્વી ની અંદર સાહેબ ટી તમારો કોમન રહે, ટી તમારો કોમન રહે. આર યુ નું યુ આર થઈ જાય અને વી આઈ નું આઈ વી થઈ જાય. તો યુ આર ટી આઈ વી, યુ આર ટી આઈ વી એ આપણો જવાબ બને. એટલે ગડી જવાબ આપણો થઈ જશે. ખ્યાલ આવે છે ભાઈ કેવી રીતેનું સોલ્યુશન થાય છે? બહુ સમજવા જેવી બાબત છે. આ કોન્સેપ્ટ આપણને એટ અ ટાઈમ લાઈક થવું જોઈએ, મગજમાં આવવું જોઈએ. આગળ એ હોય તો ઝેડ લીધો. જો એ હોય તો ઝેડ, જી હોય તો ટી અને ઈ હોય તો વી. તો સમજો એ તમને બતાવો. આપણે ઓલી એબીસીડી કરી હતી ને, રેવા દો ને, ફરી વાર લખ નહીં. એબીસીડી ક્યાં ગોતવા જાવી? અહીંયા ફરી વાર લખ દો તમને. જો તમારે કેવું કીધું આપણે ઘર જેવું રાખ્યું. ફરી વાર લખ દઉં તમને. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ. ચાલો હવે સમજો.
એ હોય ત્યારે શું લીધું સાહેબ? એ હોય તો ઝેડ. ચાલો ક્લિયર છે. એ હોય તો ઝેડ, જી હોય તો ટી, જી હોય તો ટી, ઈ હોય તો વી, ઈ હોય તો વી. ક્લિયર છે. તો સેમ માટે જો સમજજો, સેમ માટે એસ હોય તો એસ, એચ લેવાનું એચ, એ હોય તો ઝેડ લેવાનું, એમ હોય તો એમ હોય તો એમ 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 હોય તો એન લેવાનું, અને ઈ હોય તો વી લેવાનું. તો એચ ઝેડ એન વી, એચ ઝેડ એન વી આપણો ફાઇનલ આન્સર થઈ જાય. એચ ઝેડ એન વી સામસામીના લેટર લીધા છે, બીજું કાંઈ નથી કર્યું. એ હોય તો ઝેડ ને ઝેડ હોય તો એ, ઈ ચેન્જ કર્યા છે ખાલી, બીજું કાંઈ કર્યું નથી. ક્લિયર છે. તો આપણે આ રીતે એબીસીડી લખો ને તમારો જવાબ સાહેબ જડબે સલાક મળે. ખ્યાલ આવે છે? એબીસીડી ખાલી આ પ્રકારે લખી દેવાની, એ થી લઈ એમ સુધી પાછું ઊંધું હાલવાનું, એન થી ઝેડ સુધી, એટલે તમારો જવાબ ગમે એવો સોલ્યુશન થઈ જાય. ખ્યાલ આવે છે? ચાલો આગળ. આપણને મૂળાક્ષરો આપેલા છે, એની માટે કંઈક અંક આપેલા છે. તો અમરમ, અમન રમ એની માટે શું છે? તો અ હોય તો શું કહેવાય? 1 કહેવાય. મ હોય તો 7 કહેવાય. ન હોય તો 0 કહેવાય. ર હોય તો 6 કહેવાય. ર હોય તો 6 કહેવાય. અને મ હોય તો પાછું 7 કહેવાય. તો 17067 17067 એટલે કે સી જવાબ આપણો આવશે. 170 67 170 67. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. આ ઉતરતા ક્રમમાં ગોઠવવામાં છે ને સાહેબ, સૌથી પહેલા આપણે જો જોઈએ તો ગુરુ આવે. કોણ આવે સાહેબ? ગુરુ. ગુરુ સૌથી પહેલા આવશે. ત્યારબાદ જોવા જઈએ ને સાહેબ, ગુરુ પછી શનિ આવે. કોણ આવે સાહેબ? ગુરુ પછી શનિ. ત્યારબાદ તો કે સાહેબ નેપચ્યુન. ત્યારબાદ આવશે નેપચ્યુન અને ત્યારબાદ આવશે યુરેનસ. ગુરુ કેટલો? તો કે 4, 2 શનિ, 3 નેપચ્યુન અને 1 યુરેનસ, એટલે 4 2 3 1, 4 2 3 1, 4 2 3 1. આપણો જવાબ થઈ જશે ડી. ક્લિયર છે? ચલો આગળ કીધું છે, નીચેના આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં કીધું એટલે શરૂઆત મોટાથી કરવાની. શરૂઆત એશિયાથી કરવાની એટલે કે 3, પછી ભારત એટલે કે 2, પછી ગુજરાત એટલે કે 4 અને પછી સાબરકાંઠા એટલે કે 3 2 4 1, 3 2 4 1, 3 2 4 1. આપણો જવાબ એ બનશે. ખ્યાલ આવે છે ભાઈ? ચાલો આગળ. નીચે આપેલા ભાઈ હજી એક ક્વેશ્ચન બાકી છે ને ભાઈ, ઘડી ખમી જાય યાર, બહુ ઉતાવળતા રહેતો યાર. હા, નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોનો તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે અહીંયા છે ને સાહેબ થોડુંક મિસકમ્યુનિકેશન હોય એવું લાગી રહ્યું છે. આપણને ભલે કીધું ઉતરતા ક્રમમાં, પણ જ્યારે ઓપ્શન જોવા જાવ ને તે પાસે બગડાથી જ ચાલુ કરે. બધામ જો બધામ બગડો જ છે. અને બગડામ કોણ બેઠું? બગડામ બેઠો બીજ. બીજ તો નાનું કહેવાય. તો શરૂઆત આપણે બીજ થી જ કરવાની, બીકોઝ ઓપ્શનમાં આપણી પાસે બીજું કાંઈ છે નહીં. તો પહેલા બીજ થાય, પછી બીજમાંથી છોડ થાય, છોડમાંથી સાહેબ ફૂલ થાય અને ફૂલમાંથી ફળ થાય સાહેબ. એટલે 2 4 1 3, 2 4 1 3 છે આપણી પાસે ઓપ્શનમાં. 2 4 1 3, 2 4 1 3, 2 4 1 3, 2 4 1 3. હાલો ભાઈ થઈ ગયો ડી જવાબ. ફાઈન. ક્લિયર? ડન. હવે આપણને અરીસાનું પ્રતિબિંબ કીધું છે. તો આમાં જો અહીંયા કેવું થશે, અહીંયા શેપ તો એઝ ઇટ ઇઝ કંઈક આવો જ રહેશે, આમાં કોઈ ચેન્જ નથી. પણ આ જે ક્રમ છે બદલાઈ જશે. વર્તુળ અહીંયા આવશે અને ચોરસ અહીંયા આવી જશે. આ લંબચોરસ અહીંયા આવશે અને ત્રિકોણ આ બાજુ આવી જશે. તો સમજજો, આવો કોઈ ઓપ્શન દેખાય છે તમને? આ વર્તુળ અને ચોરસ પકડો. પેલા વર્તુળ અને ચોરસ છે, લંબચોરસ ને ત્રિકોણ છે, તો સી આપણો જવાબ થઈ ગયો ભાઈ. આ આપણો જવાબ, આની સાથે મેચ કરાવો. ક્લિયર છે? એની સાથે મેચ કરાવો, જવાબ તમારો સી થઈ જાય. ચાલો આગળ. હજી અહીંયા પર અરીસો મૂકી દીધો આપણે. અહીંયા આપણને કેવું પ્રતિબિંબ મળે? તો કે સાહેબ અહીંયા આનું ઉલટું મળે, આ રીતે. આમ ઉપરાંત આ જે લીટાઓ છે અહીંયા જોવા મળે તમને, અને આ વર્તુળ છે તમને અહીંયા જોવા મળશે. બરાબર? તો આની સાથે મેચ કરાવો, આની સાથે મેચ કરાવો. કઈ ફિગર આપણને બતાવી છે? આ ઉલટો નહીં હાલે, આ બે મીન્સ કે પોસિબલ છે, આ તો નહીં જ. બરાબર? ચાલો તો આ અને આ તમને સેમ લાગે. બરાબર? તો આપણો જવાબ શું આવી જાય સાહેબ? બી આપણો જવાબ આવી જાય. ક્લિયર છે ભાઈ? ખ્યાલ આવે છે કેવી રીતે એનું સોલ્યુશન કરી રહ્યું છે આપણે? 59 માં જોઈ લીધું. ચાલો 60 માં જોઈએ. સાહેબ જયપુર તો રાજસ્થાન, તો લખનઉ તો ભાઈ લખનઉ તો અહીંયા જયપુર અને રાજસ્થાન વચ્ચેનો સંબંધ. ઓકે, તો લખનઉ હોય તો અહીંયા લખનઉમાં આપણી પાસે શું જવાબ આવી જાય સાહેબ? યુપી, ઉત્તર પ્રદેશ. ખ્યાલ આવે છે? ડન. ઓફિશિયલી જસ્ટ આપણને નાનો એવો કોન્સેપ્ટ આપી દીધો, એની અંદર વધારે કોઈ ડિટેલમાં જવાની જરૂર છે નહીં.
61 માં ની અંદર આપણને ક્વેશ્ચન્સ મીન બે કપાઈ ગયો છે તો આપણને અહીંયા લખી દીધો છે થર્મોમીટર હોય ને તો સાહેબ તાપમાન કીધું છે થર્મોમીટર હોય તો તાપમાન તો ઘડિયાળ તો શું ઓપ્શનમાં જોજો સમજો આમાં બહુ બધા ગોટાળે ચડી જાય સાહેબ કલાક સાહેબ સમય સાહેબ સેકન્ડ કે સાહેબ મિનિટ સાહેબ લખવું શું આમાં તો સાહેબ લખવાનું શું તો કે જે આપણી પાસે ઓછો છે શું સમય સમય આપણી પાસે બહુ ઓછો છે ડન તો અહીંયા સમય જ જવાબ આવશે કેમ એમ સાહેબ આ કલાકને સમય નો કહેવાય સેકન્ડને સમય નો કહેવાય સાહેબ મિનિટને સમય નો કહેવાય તો અહીંયા સમજો કેવા પ્રકારે આપણને પૂછવામાં આવ્યું છે થર્મોમીટર તો એનાથી શું માપી શકાય તાપમાન માપી શકાય આની જગ્યાએ તમને સેલ્સિયસ કેલ્વિન ફેરનહીટ મીન્સ કે એના એકમ આપ્યા હોત ને તો આપણી માટે આ જવાબ થઈ શકે બીકોઝ આ તમારા સમયના એકમો છે સમય નથી ખ્યાલ આવે છે તો અહીંયા આપણો જવાબ શું આવશે સાહેબ બી આવશે કેમ કે આમાં ભાઈ ઘણા બધાના પંખા ફાસ્ટ થઈ જાય હે પેલી ગયા 3 કલાક સેકન્ડમાં આવું મગજ આપણું હાલે યાર ખબર પડે છે તો આવું અલગ વિચારવું પડે ચલો વેરી ગુડ પછી કીધું છે 3 તો 27 સાહેબ 3 નો ઘન 27 તો 5 નો ઘન 125 સાહેબ આમાં બહુ વધારે કહેવાનું હોય નહીં તમે બધા ઘરના માણસ કેવા બરાબર છે તમને બધું જ ખ્યાલ છે તો સો સિમ્પલ 3 નો ઘન 27 5 નો ઘન 125 સાહેબ ફરાક છે એમાંથી બને કાપડમાંથી તો સાહેબ ખુરશી છે એમાંથી બને તો કે લાકડામાંથી તો અહીંયા તમારો જવાબ શું આવી જશે લાકડું પછીનો ક્વેશ્ચન થોડો કટપટો સાહેબ 52 પત્તાની રમત બહુ જબરદસ્ત સંભાવનાની વાત છે સાહેબ 52 પત્તાની ગંજીબાની ઠોકડીમાં યાદચ્છિક રીતે કોઈ એક પત્તું તમે પસંદ કરો છો કાઢવામાં આવે અને સાહેબ ઈ પત્તું લાલનો એકો હોય તો સાહેબ અહીંયા હવે કવિ વાત કરશે તમને એકાની આવી જાવ મારી યારે સાહેબ 52 પત્તાની રમતની અંદર સાહેબ એકા કેટલા તો કે સાહેબ ટોટલ 4 એકા કહેવાય કેવા કેવા તો એના મુખ્ય બે ભાગ પાડીશ લાલ રંગના અને કાળા રંગના હવે સાહેબ એના પાછા બે પેટા પ્રકાર લાલ રંગની અંદર એક તો લાલનો એકો હોય અને એક ચરકટનો એકો હોય કાળા રંગની અંદર જાઓ સાહેબ એક તમારો કાળીનો એકો હોય અને એક ફુલ્લીનો એકો હોય ટોટલ 4 એકા લાલનો ચરકટનો કાળીનો ને ફુલ્લીનો ટોટલ 4 એકા છે આપણને કોની વાત કરી રહ્યા છીએ ખાલી લાલનો એકો કીધો સાહેબ અહીંયા ટ્વિસ્ટ કરવું હોય ને તો લાલ રંગનો કહી દઈ ને સાહેબ ટ્વિસ્ટ થઈ જાય લાલ રંગ માટે બે લેવા પડે લાલ અને ચરકટ બંને લેવા પડે પણ આપણને ખાલી લાલનો એકો કીધો એટલે આપણે ખાલી આ એક જ લાલ લેવાનું તો આપણી પાસે એક જ પત્તું છે સાહેબ તો ઉપર લેવાના એક અને છેદમાં ટોટલ કેટલા 52 તો 1/52 આપણો જવાબ છે આપણી પાસે ઓપ્શનમાં તો કે હા સાહેબ એ આપણી પાસે ઓપ્શનમાં છે તો 1/52 આપણો જવાબ બની જાય લાલ રંગનો કીધો તો 2/52 થાય ખ્યાલ આવે છે ચલો આગળ કીધું છે 2.5 કલાકની મિનિટ કેટલી સાહેબ અહીંયા સમજો 2.5 કલાકનો કંઈક આવા પ્રકારે લખું છું 2.1 લખી શકાય હજીનું કન્વર્ઝન કરું 2 દુ 4 અને 5/2 કલાક કહી શકાય આને હે હવે હું ત્રિરાશિ માંડું મને ખબર છે સાહેબ 1 કલાકમાં મિનિટ કેટલી તો કે સાહેબ 60 મિનિટ છે તો મારી પાસે કલાક કેટલી છે 5/2 કલાક છે કેટલી મિનિટ થાય તો 5/2 ગુણ્યા 60 2 30 5 તેરી 15 150 મિનિટ થાય કેટલી થાય સાહેબ 150 મિનિટ થાય છે આપણી પાસે ઓપ્શનમાં તો કે હા સાહેબ સી આપણી પાસે ઓપ્શન છે 150 મિનિટ ક્લિયર ખ્યાલ આવે છે ચાલો પછીનામાં છે આ થોડો અટપટો તો નહીં પણ થોડું કોન્સેપ્ટ વાઇઝ જાય છે 2025 આપ્યું સાહેબ એકની તમે ગમે એટલી ઘાત કરો સાહેબ જવાબ શું આવવાનો મૂળ મુદ્દો એક જ તદુપરાંત ગમે એની 0 ઘાત કરો તોય જવાબ શું આવવાનો મૂળ મુદ્દો એક જ તો અહીંયા 1 + 1 આપણો ફાઇનલ આન્સર શું થઈ જશે 2 થઈ જાય કેટલું આવી જાય 2 જવાબ આવે 2025 માં ગૂંચવાઈ ન જતા જવાબ તમારો 2 આવશે ક્લિયર છે વેરી ગુડ આગળ વધીએ જો 7 જાન્યુઆરીએ મંગળવાર હોય છે આ કેલેન્ડરની ટ્રીક તમને આપેલી હતી કેલેન્ડરનો તમે વિડિયો જોયો ને તમને આ ઈઝીલી ખબર પડી જાય 7 જાન્યુઆરીએ મંગળવાર હોય તો 21 જાન્યુઆરીએ કયો વાર આવે સાહેબ આંખ બંધ કરીને કહી દેવાનું મંગળવાર જ હોય કેમ એમ તો સાહેબ 7 ના ગુણાંકમાં ચાલે છે 7 જાન્યુઆરી અને 21 જાન્યુઆરી
હવે તમે તારીખ જોવો ને તો 7, 14, 21, 28 આ લાઈનમાં જોઈ લેવાનું તમારે, બરાબર? અહીંયા મંગળવાર જ લખ્યું હોય ઉપર, ખ્યાલ આવે છે? તો 7, 14, 21, 28 7 નો ઘડિયો કન્ટિન્યુ ચાલતો જ હોય ત્યાં, ક્લિયર છે? તો મંગળવાર ફિક્સ રહેશે બીકોઝ 7 સાથેના ગુણાંકમાં આવી રહ્યો છે. તો આપણે આ કેલેન્ડરની ટ્રીક જે વિડિયો જોયો ને ત્યારે આપણે આની ચર્ચા કરી ચૂકેલા કે 7 ના ગુણાંકમાં હોય ને ડાયરેક્ટ આપણે એનો જ લઈ લેવાનો, ત્યારે તમારી આખી સાયકલ પૂરી થતી હોય. ફરીવાર તમે ત્યાં આવતા હો, ખ્યાલ આવે છે? એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? મંગળવાર છે. ચાલો આગળ છે સોફિયા છે, ખુફિયા નહીં, સોફિયા. સોફિયા છે એ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર પછી તે ડાબા હાથે જે હોય. આપણે પહેલા ન્યૂઝ લખી દેવાનું. શું લખી દેવાનું? ન્યૂઝ. સમજો કેવી રીતે? NEW ને S. આ S તો લખેલો છે. ચાલો અહીંયા માની લો સુફિયા, સુફિયા હતી ને? હા સુફિયા, યસ. વચ્ચોવચ ઊભી છે. હવે પેલા ક્યાં જશે? પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર. ચાલો પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર, આ બાજુ પશ્ચિમ દિશા છે 2 કિલોમીટર. ચાલો હવે ડાબા હાથે આ બાજુ એટલે ડાબો હાથ આ બાજુ થયો એટલે નીચેની બાજુ આવશે, સાઉથ બાજુ ગઈ. કેટલા કિલોમીટર? તો કે 1 કિલોમીટર ડાબા હાથે વળી. હવે એનો આ રીતેનો પોર્શન થઈ ગયો. હવે શું કીધું? હવે પાછી જમણા હાથે વળે તો જમણો હાથ આ કહેવાય, આ બાજુ વળશે, પાછી આ બાજુ વળશે. તો હવે એ 1 કિલોમીટર પાછી આ દિશામાં ચાલે, અહીંયા પાછી 1 કિલોમીટર ચાલે છે. તો અત્યારે એ કઈ દિશામાં ચાલતી હશે? તો આ કઈ દિશા છે? તો વેસ્ટ. વેસ્ટ એટલે પશ્ચિમ. તો અહીંયા આપણો જવાબ શું આવશે સાહેબ? પશ્ચિમ. ખ્યાલ આવે છે? અહીંયા આપણો જવાબ શું થઈ જશે? પશ્ચિમ. સાહેબ આ પણ દાખલો, આવા દાખલાનો કોન્સેપ્ટ આપણે દિશા અને અંતર નામનો જે વિડિયો છે એની અંદર તમે ચકાસી શકો છો. આપણે આવો કોન્સેપ્ટ ટોટલી શીખવાડેલો છે. એના બેઝ ઉપર દાખલા પૂછાણા છે. સમજો સાહેબ, એ વિડિયો જોયા હોય ને તમે, એ બધું સોલ્વ કર્યું હોય ને તમને આમાંથી બહુ બધું ઈઝીલી ખાલી જોવન જવાબ આવે, જોવન જવાબ આવે સાહેબ. ઉડે તો જા, બાકી બાવળિયામાં કા. બરાબર ને? ચાલો આગળ. હવે આકૃતિના આધારે પ્રશ્ન કીધો છે. આકૃતિના આધારે પ્રશ્નમાં સાહેબ સમજો, પહેલા કીધું છે આપણે ફક્ત ગુજરાતી બોલતા હોય સાહેબ, ગુજરાતી જ લેંગ્વેજ ફક્ત. અહીંયા ખાલી આ જો જ્યારે સમજાવું પેલા તમને આકૃતિ સમજાવું. ત્રિકોણ એટલે હિન્દી, આ વર્તુળ એટલે અંગ્રેજી અને લંબચોરસ એટલે ગુજરાતી. હવે ત્રણે ત્રણ બહુ મીન્સ કે આ બધું ભેગું બોલતા હોય ને એવું આમાં હોય છે. આપણને તો ફક્ત જ કીધું, તો ફક્ત ગુજરાતી વાળા ખાલી કેટલા? 54 જણા જ. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 54 આવશે. ત્યારબાદ સમજો હિન્દી અને અંગ્રેજી. હિન્દી માટે કોણ છે સાહેબ? તો કે હિન્દી આ ત્રિકોણ અને અંગ્રેજી તો કે આ વર્તુળ. તો એ બેનો કોમન પોર્શન કેટલો થયો? આટલો થયો. અને એટલામાં કોણ છે? 18. 18. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 18 આવશે. ખ્યાલ આવ્યો? પછી છે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ત્રણેય બોલતા હોય એવા. તો ત્રણેયનો તમે કોમન જોવો સાહેબ. ત્રણેયનું જ્યારે તમે કોમન જોશો ને, ત્રણેયનું, આ હિન્દીનું કોમન, આ ગુજરાતીનું કોમન અને અંગ્રેજીનું કોમન, એ તમને શું મળશે? આટલો એરિયો મળશે. આ એરિયો, આ એરિયામાં તમને કેટલા જણા દેખાય છે સાહેબ? કેટલા જણા દેખાય છે? 15 15 15 15 15. તો અહીંયા આપણો જવાબ શું આવી જશે? 15 આપણો જવાબ આવશે. ક્લિયર છે ભાઈ? આ રીતે સોલ્યુશન્સ કરવું પડે. સાહેબ ગુજરાતી એટલે ગરબા, તો પશ્ચિમ બંગાળ એટલે એનો મુખ્ય તહેવાર સાહેબ દુર્ગા પૂજા. કોણ આવે સાહેબ? દુર્ગા પૂજા. ખૂબ સરસ, સમજવા જેવી બાબત છે ભાઈ. પછી કીધું છે કચ્છ હોય તો ભુજ, તો નર્મદા તો કેવડિયા. શું આવશે સાહેબ આની અંદર? કેવડિયા. ચાલો પછી આપણને કીધો છે અલગ પડતો જિલ્લો શોધો. અલગ પડતો જિલ્લો શોધો સાહેબ. આમાં જવાબ શું આવે? કયો હાલો, આમાં જવાબ શું આવે? હા બધા જવાબ કીધા ને તમે? સાહેબ કીધા ને? તો હવે આમાં કયો? આમાં જવાબ આવશે. લ્યો અલગ પડતો જિલ્લો કયો ભાઈ? સમજો જામનગર, ભાવનગર, રાજકોટ અને સુરત. એસ પર આન્સર કી જોઈએ સાહેબ. આન્સર કી ની અંદર આપણને જવાબ શું આપેલો છે? સુરત આપેલો છે. શું કામ? તો કે સાહેબ જામનગર, રાજકોટ અને ભાવનગર સાહેબ સૌરાષ્ટ્રનો ભાગ કહેવાય, પણ સુરત જ એક એવો છે કે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે. શું છે સાહેબ? દક્ષિણ ગુજરાતનો જ ભાગ છે. પણ તમે આમાં અલગ વિચારી શકો. કોન્સેપ્ટ આપું તમને કેવી રીતે સાહેબ. દરિયા કિનારા વિશે તમે જો વિચારો ને, તો ભાઈ જામનગરને દરિયા કિનારો મળેલો છે, ભાવનગરને દરિયા કિનારો મળેલો છે સાહેબ, સુરતને દરિયા કિનારો મળેલો છે, પણ રાજકોટને દરિયા કિનારો મળેલો નથી. તો આપણો જવાબ શું આવી શકે? રાજકોટ પણ આવી શકે. પણ સાહેબ પ્રથમ દ્રષ્ટિએ આપણો જવાબ હંમેશા કેવો રહેશે?
સુરત રહેશે. આ તો તમને એક કોન્સેપ્ટ આપ્યો મેં, બરાબર. આપણે આન્સર કી પ્રમાણે જોઈએ એટલે અહીંયા જવાબ શું આવે તમારો સુરત. ક્લિયર છે? ચલો પછી કીધું છે અલગ પડતી રમત શોધો સાહેબ. અલગ પડતી રમત ક્રિકેટ બહાર રમાય, ચેસ ઘરમાં રમાય, ખતમ, ઇન્ડોર ગેમ છે. આગળ દેશ હોય તો રાષ્ટ્રપતિ હોય, તો રાજ્ય હોય તો રાજ્યપાલ હોય, ખતમ. હવે નાના નાના ક્વેશ્ચન પૂછાઈ જાય આપણને. સાહેબ ગામ હોય તો સરપંચ હોય, તો મહાનગરપાલિકા હોય તો કોણ હોય? મેયર. સાહેબ આવું બધું પૂછવાનું મને, આવું બધું પૂછવાનું. રોકડા માર્ક છે, લઈ લો ને યાર. તમારા રેકો કીધી આપણે ઘર જેવું રાખ્યું યાર, એકચ્યુઅલીમાં યાર તમે આવું કરો. ચાલો ભારતના રાજ્યોને પૂર્વથી પશ્ચિમમાં ગોઠવો. પૂર્વથી સાહેબ ચાલુ કરો સાહેબ. નાગાલેન્ડ પહેલા આવશે, નાગાલેન્ડ પહેલા આવશે, ત્યારબાદ સિક્કિમ, 3 પછી 4, ત્યારબાદ તમારો બિહાર, પછી તમારું બિહાર અને પછી તમારો મધ્યપ્રદેશ. 3 4 1 2, 3 4 1 2, 3 4 1 2. ચાલો આપણો ફાઇનલ આન્સર ખતમ, પૂરું, ટાટા બાય બાય, ગયા ગયો. પછી કીધું છે આ શહેરને ઉત્તરથી દક્ષિણમાં, ઉપરથી ચાલુ કરવાનું. ઉપરથી ચાલુ કરો સાહેબ. શરૂઆત ક્યાંથી કરવાની આમાં સાહેબ? ભોપાલ, ચંદીગઢ, હૈદરાબાદ, જયપુર. સાહેબ ચંદીગઢ થી શરૂઆત કરાય, ચંદીગઢ થી શરૂઆત કરો. 2 પછી કોણ આવે સાહેબ? 2 પછી સાહેબ કોણ આવે? 2 પછી સાહેબ જોવા જઈએ ને જયપુર, ચંદીગઢ પછી જયપુર, 2 4 પછી કોણ? તો કે ભોપાલ, અને પછી સાહેબ હૈદરાબાદ. હૈદરાબાદ તો આપણું જે તેલંગાણા જે છે ને, એની વાત છે. એટલે 2 4 1 3, 2 4 1 3 છે આપણી પાસે. 2 4 1 3 તો કે હા સાહેબ છે 2 4 1 3. ક્લિયર છે? ચાલો આગળ કીધું છે કિંમત મુજબ ગોઠવો. સાહેબ કોની કેટલી કિંમત સમજો. ઓછાથી વધારે જવાનું છે. સૌથી સસ્તું કોણ સાહેબ? આમાં જો જોવા જઈએ તો સૌથી સસ્તું સ્ટીલ કહેવાય. સૌથી સસ્તું સ્ટીલ છે. એનાથી મોંઘું તાંબુ સાહેબ, એનાથી મોંઘું ચાંદી, એનાથી મોંઘું સોનું, અને એનાથી મોંઘું સાહેબ યુરેનિયમ. 3 1 4 2 5, 3 1 4 2 5 ગોતો એને. 3 1 4 2 5, 3 1 4 2 5. પછી કીધું છે સાહેબ ખોટી જોડને ઓળખો. ખોટી જોડને ઓળખો. સાહેબ ગાંધીનગર તો અક્ષરધામ સાચું, સાબરકાંઠા તો પાવાગઢ, હળાહળ અસત્ય. કેમ? સાબરકાંઠા નહીં સાહેબ, પંચમહાલ. અહીંયા પંચમહાલ હોય તો પાવાગઢ સાચી જોડ થાય. તો અહીંયા આપણું ઈ જોડ આપણી ખોટી છે. જુનાગઢ તો ગિરનાર સાચું, આણંદ તો અમૂલ ડેરી સાચું. ક્લિયર છે? ચાલો પછી છે યોગ્ય જોડકા બનાવો. પર્યાવરણ દિન હોય છે, પર્યાવરણ દિન હોય તો એની સામે 5 જૂન, એની સામે 2 કહેવાનું. એની સામે 2 છે આપણી પાસે, તો આ 2 કેન્સલ. ચાલો આગળ ગાંધી જયંતિ. ગાંધી જયંતિ એટલે 2 ઓક્ટોબર, એટલે બી હોય તો 3 કહેવાનું, બી હોય તો 3 કહેવાનું. તો આ કેન્સલ. તો ફાઇનલ આન્સર સી થઈ ગયો, ખતમ. 2 માં જ આપણો જવાબ આવી ગયો. 2 સોલ્વ કરી એમાં જ આપણો જવાબ આવી ગયો. ક્લિયર છે? ચાલો આગળ લ્યો સાહેબ. હવે અહીંયા ધ્યાન રાખજો થોડું. ખોટું વિધાન શોધો. હવે આપણને ટોટલ 4 આપણને સેન્ટેન્સ આપેલા છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય. હા સાહેબ વાંધો નથી, એમાં મને કોઈ વાંધો નથી. વસંત ઋતુ એટલે ચોમાસાની શરૂઆત સાહેબ, અહીંયા મને કઈક ડાઉટ લાગે છે સાહેબ. આ વાત તમારી હળહળ અસત્ય છે. આ આપણી વાત ખોટી છે. પેટા ઋતુ શિશિર સાહેબ, શિશિર શિયાળામાં આવે. હા સાહેબ એ તો તમારી વાત સાચી છે. પછી આગળ નવરાત્રી શરદ ઋતુમાં હોય. હા સાહેબ આ પણ વાત સાચી છે. શરદ પૂનમ કરીએ ને આપણે, તો અહીંયા ખાલી એક જ વિધાન આપણને ખોટું મળ્યું. ખોટું વિધાન શું તો કીધું તો વસંત ઋતુ એટલે ચોમાસાની શરૂઆત સાહેબ, હળહળ અસત્ય. સાહેબ તમારી કેવી વાત અસત્ય છે. તો અહીંયા આપણો જવાબ શું આવશે સાહેબ? એ. માત્ર ને માત્ર 2. બરાબર છે? ચલો આગળ જોઈએ. સાચું વિધાન હવે કીધું, પહેલા ખોટું ગોતવાનું કીધું, હવે કે સાચું ગોતીને આપો. ચાલો સિંહ જોવા જુનાગઢ અથવા ગીર સોમનાથ જિલ્લામાં જવું પડે. હા સાહેબ અહીંયા કઈ આપણા ઘરે તો આવે નહીં, જવું પડે ત્યાં. સાચી જ વાત છે. જુનાગઢ કે ગીર સોમનાથમાં જ તમને સિંહ જોવા મળે છે. ઘુડખર કચ્છના રણનું વિશિષ્ટ પ્રાણી છે સાહેબ, સનાતન સત્ય. આ વાત પણ તમારી કેવી વાત સત્ય છે સાહેબ? પંખીઓનું અભયારણ્ય નળ સરોવર છે સાહેબ. અરે હા સાહેબ તમારી કેવી વાત સત્ય છે? 3 જે છે પંખીઓનું અભયારણ્ય ઈ પણ આપણું નળ સરોવર જ છે. આગળ કીધું સાહેબ વેળાવદર ઈ વાઘનું અભયારણ્ય છે સાહેબ, હળહળ અસત્ય. અહીંયા કોણ આવે સાહેબ? કાળિયાર. કોની માટેનું અભયારણ્ય છે સાહેબ? કાળિયાર માટેનું અભયારણ્ય છે. એટલે કે આપણું અહીંયા આ વિધાન ખોટું છે. તો સાચા કયા? તો કે 1 2 3. તો બી આપણો અહીંયા ફાઇનલ આન્સર બની જાય. ક્લિયર છે? ચાલો 85 માં કીધું છે કે નીચે આપેલી આકૃતિની અંદર
કઈ સંખ્યા એવી છે કે જે બધી જ આકૃતિની અંદર આવી જાય? તો આની અંદર સમજો સાહેબ, આ 3 નંબર જે છે ને બધામાં આવે છે. જો ત્રિકોણમાં આવે, નળાકારમાં આવે, તમારા નળાકારમાં આવે, જો આ ચોરસમાં આવે, લંબચોરસમાં આવશે અને વર્તુળમાં આવશે, બધામાં 3 નંબર આવે છે. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર શું આવશે સાહેબ? 3. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. અહીંયા જુઓ 2 નો ઘન, 2 નો ઘન 8, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 3 નો ઘન 27, 4 નો ઘન 64. જવાબ આવી ગયો, ખતમ, પૂરું. સી જવાબ. કેવો ઈઝી દાખલો છે, ગીટી ગીટી દાખલી. તમારો ગીટી ગીટી દાખલી છે. કેવા પ્રકારનો છે? ગીટી ગીટી દાખલી. આનો કોન્સેપ્ટ સમજાવું, જો બહુ જબરદસ્ત કોન્સેપ્ટ છે, મજા આવશે તમને, બહુ મજા આવે એવો છે આ કોન્સેપ્ટ છે ને, થોડુંક સમજવા જેવો છે. જો આમાં શું કીધું, પહેલા ત્રિકોણની અંદર સર્કલ, ત્રિકોણની અંદર સર્કલ તો ઊંધું કરી નાખ્યું, સર્કલની અંદર ત્રિકોણ કરી નાખ્યો. તો અહીંયા શું કરવાનું, સર્કલની અંદર ચોરસ, તો ચોરસની અંદર સર્કલ કરી દેવાનું. ચોરસની અંદર સર્કલ, ચોરસની અંદર સર્કલ રહ્યું, હા ચોરસની અંદર સર્કલ, ખતમ. એ આપણો જવાબ. ક્લિયર? બહુ વિચારવાનું હતું નહીં ડિટેલમાં. આગળ કીધું છે સાહેબ 28 મો દાખલો છે ને, 28 માં તમે સ્ટાર ફૂદડી કરો. સમજો, બહુ મોટો તમને આમાં કોન્સેપ્ટ આપીશ. આમાં છે ને, આમાં પણ લાગે છે કે આપણને એક્ઝામ ની અંદર કઈક કઈક ટ્વિસ્ટ અથવા તો કઈક એમાં પોસિબિલિટી છે કે એમાં ભૂલ હોઈ શકે છે. કેવા પ્રકારની સમજો, હું તમને કાઉન્ટિંગ કરીને બતાવું. આમાં કાઉન્ટિંગ શું કરવાનું છે, આમાં કાઉન્ટિંગ કરવાની છે આપણે આ લાઇન્સ, જેટલી લાઇન્સ છે ને એ. તો સમજો આમાં કેટલી લાઈન છે, આ પહેલી, આ બીજી અને આ ત્રીજી, 3, આ ચોથી, 5મી અને 6ઠી. ટોટલ આની માટે 6 લાઈન છે, યાદ રાખજો. આગળ વધો, આની માટે ગોતો, પહેલી, બીજી, આ ત્રીજી અને આ ચોથી. સાહેબ ટોટલ 4 લાઈન છે, યાદ રાખજો. આની માટે ગોતો, પહેલી, બીજી અને ત્રીજી, ટોટલ 3 લાઈન છે. તો સાહેબ અહીંયા છે ને કઈક ઈ લોકોને ભૂલ થયેલી હશે કે આ 6 ની જગ્યાએ જો 5 હોય ને, 5 કેટલા હોય સાહેબ? 5. અહીંયા જો 5 લાઈન હોય ને તો તમારી લાઈન બને 5, 4, 3. તો અહીંયા કેટલી આવી જાય? 2 આવી જાય, અને 2 માટેની લાઈન તમારી શું બને? B. આપણો આન્સર થઈ જાય. ક્લિયર છે? તો અહીંયા સ્ટાર જે દોરેલો છે ને, આ વાળો સ્ટાર, આ વાળા સ્ટાર ને એ લોકો આ રીતે ન દેતા, આ રીતે દેવો જોઈએ. આ રીતે સ્ટાર તમારો બનવો જોઈએ. જો આ રીતે સ્ટાર બનેલો હોય ને, તમારી 5 લાઈન્સ થાય. જો બતાવું તમને, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, આ ચોથી અને આ 5મી, ટોટલ 5 લાઈન થાય છે. આ પ્રકારે જો સ્ટાર આપ્યો હોય ને તો આ સ્ટાર તમારો અહીંયા મૂકેલો હોય તો 5, 4, 3, 2 અને આપણને આપણો જે કઈ જવાબ છે આપણને ફાઇન્ડ આઉટ થઈ જાય. તો અહીંયા મે બી મિસ્ટેક હોઈ શકે છે. છેલ્લે જે કોઈ નિર્ણય છે સાહેબ, બોર્ડ આખરી નિર્ણય રાખશે, બરાબર. આપણે અત્યારે કહી ના શકીએ, કઈ સજેશન છે કે ભાઈ આવું કદાચ પોસિબલ થઈ શકે છે. ક્લિયર છે? ચાલો આગળ કીધું છે, એક સ્ત્રી પુરુષને આંગળે ચીંધીને, પુરુષને આંગળે, એ ભાઈ એ આ જો આ ચીંધીને કીધું છે. એટલે અહીંયા પહેલા હું લખી નાખું ભાઈ, આપણને છે ને લખ્યા સિવાય આમાં પાછો મેળ નહીં પડે. માની લો આ સ્ત્રી છે અને અહીંયા પુરુષ છે. સ્ત્રી આ પુરુષની સામે આંગળી ચીંધે છે, બરાબર, અને કહે છે કે તેના ભાઈનો પિતા, પુરુષના ભાઈ, પુરુષનો ભાઈ અને એનો પિતા. તો ભાઈ પપ્પા તો બેયના એક જ હોય ને, આ બે ભાઈઓ છે તો બેયના પપ્પા તો સેમ જ હોવાના, તો આના પપ્પા થવાના. ક્લિયર છે? એના પપ્પા શું છે? એના પપ્પા ઈ મારા દાદા છે. મારા દાદા એટલે સ્ત્રી બોલે છે. કોણ બોલે છે? સ્ત્રી. એટલે સ્ત્રીના દાદા, સ્ત્રીના દાદા નો એકમાત્ર પુત્ર છે. આનો એકનો એક દીકરો છે, તો એ પિતા પાછો આવી ગયો, એકનો એક દીકરો. સ્ત્રીના દાદાનો એકનો એક દીકરો કોણ? તો કે આના ભાઈના પપ્પા. આ ભાઈ એટલે પુરુષ, પુરુષના ભાઈના પપ્પા કોણ છે? તો કે મારા દાદાનો એકમાત્ર પુત્ર. તો સ્ત્રીનો પુરુષ સાથેનો સંબંધ શું હોય? તો ભાઈ જો આ પુરુષ, એના પપ્પા અને એના પપ્પા એટલે દાદા થયા, એટલે આ પણ પુરુષના દાદા છે, સ્ત્રીના પણ દાદા છે, બેયના દાદા છે. તો આ બે શું હોય? તો કે સાહેબ ઈ ભાઈ બેન હોય તો તમારા સોલ્યુશનમાં થાય ને કે બેયના દાદા કોમન હોય. બરાબર છે? તો
ઓફિશિયલી પુરુષની બહેન છે. આપણો જવાબ શું આવે અહીંયા? સી. બંને વચ્ચે ભાઈ બહેનનો સંબંધ થાય છે. ક્લિયર છે? ચાલો પછી છે 90 માં કીધું ક્રમે 1 થી 20 નો સરવાળો કેટલો થાય? સાહેબ આનું શોર્ટકટ 20 લેવાના, એમાં 1 ઉમેરવાનો, 21 ભાગ્યા 2 દાણ 20 2 આ 21 ગુણ્યા 10 કરો, કેટલો આવે છે જવાબ? 210. આપણો જવાબ 210. સાહેબ બી આપણો ઓપ્શન જવાબ થઈ જાય છે. તો અહીંયા આપણા સરસ મજાના માનસિક જે યોગ્યતા કસોટીના 90 ક્વેશ્ચન્સ છે, જબરદસ્ત રીતે સોલ્યુશન કર્યા છે. એક સોલ્યુશન જોયું છે કે જે ડિટેલમાં આપણને સમજાવવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ આપણને લાગે છે કોન્ટ્રોવર્સી છે, પણ એમાં ખાસ યાદ રાખશું કે સાહેબ આખરી નિર્ણય જે છે એ બોર્ડ જે લે આપણે માન્ય રાખવાનો રહેશે. ક્લિયર છે? તો આવું ને આવું જ સોલ્યુશન અને આવા નવા કોન્સેપ્ટ સાથે અમારા સાર્થ એજ્યુકેશન સાથે જોડાઓ કે જેથી કરીને તમને આવા ને આવા નવા કોન્સેપ્ટ, નવા દાખલાઓ અને આવું નવું સોલ્યુશન મળતું રહે. ક્લિયર છે? તો વધુ આપણે આવતા અંકે જોઈએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત. ડન.